કોણ જાણે કેટલા વાગે ચાલ આવશે. ખબર છે મારો ટાઈમ હું છે, મારે ડાયાબિટીસની ગોળી લેવાની હોય, નાસ્તો કરવાનો હોય. કોઈ દી ટાઈમે ન આપે, કોઈ દી નહીં. બાની ચા તૈયાર છે, આલ્યો. કેટલા વાગ્યા તને મારે? બા ઉપર હા ગરમ છે બા, એટલે તો હું આવી રીતે ઉપર તળી હું વાત રહેવા દો નથી બોલું. તમે વ્યવસ્થિત ચા નો કપ પકડો ને ચા પીવો. એમ ન થાય કે રકાબી લેતા આવે માણા, આંગળા દજાડ દીધા. એટલે ઉતાળું મળી તો જઈને હમણાં મને સંભળાતું હતું કે આ સમય વયો ગયો છે, મારી બહુ ચા નથી આપતી, આ કેટલી વાર લાગશે, ડાયાબિટીસની ગોળી લેવાની હોય. અને ઉતાવળમાં તને રકાબી ન મળી કા? રકાબી તો રોજ નવા નવા જગ્યાએ મૂકે છે. અરે બા એવું નથી, હું રસોડામાં તો ઓછી જાઉં ને, આ બે વહુ છે એટલે ગમે ને મૂકી દેતી હોય. હું મૂકી દેતી હોય કાંઈ નહીં, તારા ધડા નથી કામના. હશે બાપા સ્વીકારી લીધું, બસ મારા ધડા નથી. હવે તમે ચા પી લ્યો ને. બા કેવી ચા લાગી? હું કેવી લાગી? જો ખાંડ મોંઘી હોય ને તો ભલે મોંઘી હોય, પણ મારામાં નાખવાની હોય. આવી બોલાઈ જશે કાંઈક નવું જ. આવી ચા મને નહીં દેવાની. તને ખબર છે કે મને આવી મોડે આલે મારે નથી પીવી. બા તમે નાના છોકરાની જેમ જીદ કેમ કરો છો? છી બીજી બનાવી લાવ. આ જો ચા તો તમને મળશે ને તો આવી જ મળશે મોડી. આ ગળી તમને ડોક્ટરે ના પાડી છે. અને ડાયાબિટીસ વાળા જો વધારે ખાંડની ચા પીવે ને તો ડાયાબિટીસના ઇન્જેક્શન લેવા પડે. અને હું નથી ઈચ્છતી કે મારા સાસુ આ ડાયાબિટીસના ઇન્જેક્શન લગાડે. બસ હો બસ, બહુ થઈ ગયું હવે, બહુ થઈ ગયું. અને મને એ ખબર જ છે આવી મોળી ચા પાઈને તારે મને વેલી મારી નાખવી છે, એટલે જ તું ખાંડ નથી નાખતી. અરે એવું નથી બા, આ મોળી ચા પીને તમારું આયુષ્ય વધારવા માંગુ છું. જો વધારે સુગર વાળી ચા પીએ ને તો વધારે સુગર વધી જાય. અને ગોળીની સાથે સાથે મેં તમને ન કીધું, ડૉક્ટર એમ પણ કહેશે કે હવે 3 દિવસે ઇન્જેક્શન લેવા આવજો સુગરનું. આવી ચા પીવડાવીને મારા ડાયાબિટીસને તું ગાંડું કરી મૂકીશ, એ મને ખબર છે. બા તમે તો વડીલ છો ને, તમારે સમજી જવું જોઈએ. હવે નાના બાળકને સમજાવવું હોય ને તો વાર લાગે. તો એ તને નથી ખબર કે ઘડપણ ને બાળપણ હરખા હોય? મને અત્યારે ઈ જ ચા પીવાનું મન થાય છે. જો મરવાનું તો એક જ વાર છે મારે. ઈ મીઠી ચા પીને ગળી ચા પીને જ મરવું છે. મને તું ખાંડ લાવી દે બસ. બા તમે હમણાં એમ કીધું નાનપણ ને ગડપણ બે સરખું હોય, પણ આવું તમને કોણે કીધું કે મારા સાસુ ઘરડા થઈ ગયા છે? મને તો એમ છે કે તમે હજી એકદમ જુવાન છો. ને બધાના ઘરડા સાસુ કેવા હોય ખબર? આ મારી મીરા વાત કરતી હતી કે એક બેનપણી છે ને ઘરડા સાસુ લાકડી લઈને લાકડીના ટેકે ચાલે છે. તમે તો એમ નથી ચાલતા, અને મારે આખી જિંદગી તમને એમ ચલાવાય નથી. બસ થોડાક જ દિવસમાં મારો એવો જ વારો આવવાનો છે. એ જો ઓલી લાકડી લઈને હાલે જ ને તો એની સાસુઈ છે ને એને ખાવા નથી દેતી. ડૉક્ટરે આની ના પાડી છે, ઓલાની ના પાડી છે, પેલાની ના પાડી છે, કરીને એકલું પાલકની ભાજીનું જ્યુસ પીવડાવીને વાંકી વાળી દીધી. બસ બિચારી લાકડી લઈને ચાલે. એવી જ રીતે આ મોળી ચા પીને હું હવે વાંકી વળી જવાની છું. ના રે ના બા, આ ઓછા ખાંડની ચા પીએ ને તો ઉલટાનું છે ને તમે યંગ રહ્યો યંગ. સુગર વાળી ચા વધુ પીવો ને તો લાકડીના ટેકે ચાલશો ને. તો તું હું કામ પણ શરબત જેવી ચા પીશ? મીરાને ને હેતલને હું કામ પીવડાવસ? હું જ નડું છું. બા હા રસોડામાં થોડું કામ છે તો હું આ ચાનો કપ લેતી જાઉં. તો લેતી જા ને, મને મીઠી ચા આપ અને સાંભળ મને ઓલું બ્રેડ ને બટર આપ નાસ્તામાં. મારે ગોળી લેવાની છે ડાયાબિટીસની, અને ઉપર ખાંડ ભભરાવજે. જા જટ લઈને આવ. ખાંડના પાણીની અંદર ચાસણી કરીને લઈ આવું બા? હા એવું જ લઈ આવ. લ્યો ખાંડની ચાસણી કરીને લાવવું છે. તું જા, મને ભાવે એવું લઈ આવ. કોઈ દી મને મારું ભાવતું ખવડાવે જ નહીં. ડૉક્ટરે આની ના પાડી છે, ઓલાની ના પાડી છે, કરીને મને મારી નાખવાની છે. એ ખબર નથી પડતી જો ડોસીનું મારે કરવું શું. મારે હસકાને બધી વાત કરવી જ પડશે કે ડોસીને કાંઈક સમજાવ. ખબર છે કે એને રોજ ગોળી પીવી પડે સુગરની, તો પણ આ કેટલી ખાંડવાળી ચા પીવી છે એને. અશોક, એ અશોક, હા ખબર નહીં આ ક્યાં ગયો હશે. હા બોલો ને, કેમ અત્યારના પોરમાં રાયડું નાખો? અસ્કા તારે જે કરવું હોય ને એ કરજે, પણ ડોસીને સમજાવી દેજે. હવે બાએ પાછું શું કર્યું?
રોજ એકની એક માથાકૂટ હોય. તને ખબર જ છે કે આ ડોસીને આ ખાવાનો કેટલો ભડભડિયો છે. ખબર છે કે એને ડાયાબિટીસ છે, છતાં પણ એને વધારે ખાંડવાળી ચા પીવી છે. ખાંડવાળી ચા પીવીશ? બહુ કરી હો. તમારે ના નો પાડી દેવાય એને કઈ નથી બનાવી. ના જ પડી. આ નાના બાળકને સમજાવે ને એમ સમજાવી. તારો બાપો તો વયો ગયો, આ પનાને ડોસીને મૂકતો ગયો. ખબર નહીં આ કયા જન્મનું વેર વાળવાનું હશે. બહુ કરી હો. હવે તો મારી વાત સાંભળો તમે. હું સાંભળું? તમે છે ને એની યારે ખોટી માથાકૂટ નહીં કરતા. મારે તો કરવી જ નથી એની યાર માથાકૂટ. પણ થાય હું આમ આ માથે પડ્યા છે તો હવે ભોગવવા તો પડશે જ. ડોસીને ક્યાં નાખવા જાવી જાતી જિંદગીએ? હવે તમે જ કયો હું કરું? કાલ હું દવા પીવરાવા ગયો ને તોય કે 2 દાણા ખાંડ ના આપ ને આ દવા બહુ કડવી છે. એક તો ગોળિયું પીવી ડોક્ટર ના પાડે એના સારા માટે આપણે કરીએ, પણ ડોસીને એની કઈ ખબર જ નથી પડતી. મને કે નાનપણ અને ગડપણમાં આ આવું જ હોય. મને ખબર નથી પડતી. નાનો બાળક હોય ને એને બેટા ને દીકા કહીએ ને તો સમજી જાય, પણ આ ડોસીને મારે કેમ સમજાવી? તમે બાને હા ડોશી ડોશી કયો માં. તો હું કહું એને આ તું લાગણીશીલ છો ને એ બરાબર છે, મને લાગણી ઉભરાય છે એના પર, પણ કોક વાર તો એમ થાય છે ને કે ડોસીનું ગળું દબાવી દઉં. ના ના, એ તો જ્યાં સુધી એનામાં શ્વાસ હશે ને ત્યાં સુધી જીવ છે. પણ હવે આપણે તો એને બસાવવાનો પ્રયાસ કરવી છે, પણ હવે એ સમજતા નથી. હું તમને શું કહું, હું હવે શા મંગાવે ને તો તમે નહીં દેતા, હું એની પાસે જાય. બરાબર. હવે મારીથી નથી સમજી ડોસી કે તારીથી સમજી જાહે. આમ જો તું આપા ચાહે ને એનો વાંધો નહીં, પણ તારાથી એ જો આ ખાંડ ઓછી હશે ને ચામાં તો તારી માથે પણ માછલા ધોઈ. એ વાત આ છે હવે તમારી તો. પણ ડોક્ટરે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે આ કાગળમાં લખ્યું ને એમાંથી એકેય વસ્તુ એ નહીં આપતા, અને પેલું જ જે નામ આ લખ્યું હતું ને એ જ એને ખાવી હોય. અરે તું વાત પૂછ માં, 5 મિનિટ ખાલી મોડું થયું ચાનું તો આખું ઘર માથે લીધું. હવે કોકને એમ થાય ને કે આ બબ્બે વહુ છે, આ એની પોતાની વહુ, આ 3 વહુ ભેગી થઈને ડોસીને હાચવી નહીં શકતા હોય. એને હા બાજુવાળા રહ્યા ને ઈ કોણ? હા બાબુ કાકા ની. હા તો હું એ મને બહાર મળ્યા ને તો એ પૂછતા હતા તમારા બાને ઈ કે આ ડાયાબિટીસ છે તોય તમે કેમ ચા પાવ છો, તમને તમારા બા વાલા નથી? હવે મારે એને હું જવાબ આપું? કહેવાય ને કે ડોસી ઘરમાં કોઈનું માનતી નથી. અમારી માં મરી જાય કઈ કઈને એને, પણ ઈ તો એકની બે નહીં થાય. હું કહું કે કાંક એવી હોસ્પિટલ હોય કે નંજાન રાખતા હોય ડાયાબિટીસ વાળાને, તો ત્યાં એને દાખલ કરી દેવી તો. લે આ તો સારો ઉપાય કર્યો. પણ તને મગજમાં વાત ઘૂસે છે કે હોસ્પિટલ જવાનો, એડમિટ કરવાનું? આ ડોસી જાહે ક્યાંય ન જાય. આ લોહી પીહે આપણું. લોહી પીવે એમ નો હાલે ને, એને હવે સમજવું જોઈએ આ એની જિંદગીનો સવાલ છે. આપણને ખબર છે એની જિંદગીનો સવાલ છે. ડોસીનું જીવન આપણા માટે મહત્વનું છે. વડીલોના આશીર્વાદ કાયમ માટે આપણા પર રહે તો આપણે સુખી થાય. પણ આ ડોસીને મને એમ લાગે છે કે તોબા કરી દીધા છે આપણને. કોઈ વાતમાં નથી સમજવું. હા એની લીધે જો રાતે છે નીંદર પૂરી નથી થતી. રાતે નકરા બાના જ વિચાર આવે છે કે બાને સારું થઈ જાય સારું, પણ નકરું જ ખાવાનું માંગ્યા કરે, નો ખાવાનું હોય. હે ભગવાન. ભગવાને બિચારો શું કરે, મનુષ્ય નો સમજે તો. શું કામ મને ઘરની બહાર લાવ્યા છો એ કહેશો? હા શું? કેમ કે આ વાત છે ને ઘરે નહોતી થાય એમ. લો, એવી તો શું વાત છે કે બહાર આવીને કરવી પડે? હા તને ચા બનાવવાનો બહુ શોખ છે? ના રે, મને તો સવારે એકવાર ચા બનાવી હોય ને તોય કંટાળો આવે, પણ મજબૂરીમાં બનાવવી પડે મારે. તો હા બાને હું કામ વારા ઘડીએ તું ચા આપશો, હું તને એમ કહું છું. ઓ, ક્યારે ચા આપી મેં? 1 કે 2 વખત આપું છું, એ પણ બા જીદ કરે છે એટલે. અને ચા આપ એમાંય વાંધો નથી બરોબર, પણ હાવ મોળી આપવા નથી. તું આ ખાંડવાળી ચા આપશો? શું બોલો છો તમે? ખાંડવાળી ચા ને હું ક્યારેય નથી આપતી. તમને ખબર છે એ ચા કોણ આપે છે? કોણ? હેતલ મેડમ.
હેતલ મેડમને બહુ શોખ છે ને સારું બનવાનો, એટલે મોડી ચા હોય ને તો એમાં પણ ખાંડ નાખીને આપે બાને. પણ એને ખબર છે કે બાને આ તકલીફ છે ડાયાબિટીસની, તો એને તારે જરીક કહેવાય નહીં. કેટલું કેવું મારે? હવે તમારી જીભના કૂચા વળી ગયા છે. બહુ કરી હો. હવે તને હું કહું શું? કે હવે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, એટલે આનો કાંઈક રસ્તો કાઢવો પડશે. જેમ કે જેમ કે છે ને, એક મને વિચાર આવ્યો છે. એક મારો દોસ્તાર છે ને, ઈ આયુર્વેદિક છે ને, ડોક્ટર છે. આયુર્વેદિક? હા, ઈ મને હરખું બોલતાય નથી આવડતું. હા તો તે ઈ છે ને, એને હું ખાંડ બનાવે છે આયુર્વેદિક? નહીં, પેલા મારી વાત સાંભળી. હા, ઈ છે ને આયુર્વેદિક ડોક્ટર છે. આયુર્વેદિક. હા, હા. અને આમ જો તું એને જોનતો તું બી જા. હા, તું ડોક્ટર છે બી કે જા. ગુંડો છે? ગુંડા જેવો ડોક્ટર છે, આમ ગુંડા જેવો જ લાગે. તો સારું ને, એ તો પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકે, ક્લિનિકમાં બેસી શકે, અને ક્લિનિકમાં રજા હોય, દર્દી ન મળે તો ગુંડો થઈને કોઈ પણનો કાટલો પકડે. ડબલ બિઝનેસ. વાહ, મસ્ત. અરે તું એનું ઈ બાજુનું ક્યાં વિચારશો, આપણી બાજુનું વિચાર ને. તમે તો ગુંડા જેવા લાગતાય નથી, અને ડોક્ટરનો તો ડી. હું એની વાત કરું છું. એની વાત કરું છું તો હું એને ઘરે બોલાવી, પછી? અને જો ઈ બાને બીવરાવશે કે ચા નહીં પીવાની, ગળું નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, નકર પગ કપાવવો પડશે, તો બા બી જાહે કે નહીં? બીજ જાય ને, સારા બી જાય. કારણ કે માણસની માટે મહત્વનું અંગ છે પગ. પગ હશે તો ચાલશે ને, બાકી ચાલવાના ક્યાંથી? હા, તો મેં આ એક પ્લાન કર્યો છે. મારે ટાઈમ મળે ને આજકાલમાં, તો હું એની પાસે જાય અને વાત કરી. બરાબર છે, વેરી ગુડ. આવું જ કરવું જોઈએ. ક્યારે જાવ છો? 1-2 દિવસમાં જ જાઉં. મારે આજ તો વધારે કામ છે, સમજી તું. આજે જ જઈ ને? આજ નહીં જાઉં, આજ નથી જવું. અને એ પાછો છે ને બહુ આમ જોક્સ નો તો છે ને આમ કલાકાર છે. ઈ આમ હું ગમે એ કહું ને એને મજાક જ લાગે. અરે વાહ, હા, ચોકર લાગે છે. ડોક્ટર લાગે છે, ડોક્ટર છે ને એટલે ડોક્ટર જ લાગે. હા, એમ તો એને મને પેલી એક દવા આપી હતી ને, એ હું લાવ્યો હતો ને, એને ખબર છે કે બાને ડાયાબિટીસ છે, સમજી. પણ એને નથી ખબર કે બા આવો આપણી હારે વ્યવહાર કરે છે, પરાણે ચા મંગાવે છે. તો તમે હેતલને કહી દો ને એકવાર કે હેતલને આવું ન કરવું જોઈએ. આમ પણ હેતલ અને આદિત્યભાઈ છે ને, એક નંબરના ખોટા જુઠ્ઠા માણસો છે. આપણી સામે કંઈક બોલે અને બાની સામે કંઈક બોલે. એટલે આવું તું કઈ રીતે કહીએ કે? આ ચા વાળી વાતમાં અશોક, ચા તમને ખબર જ છે ને કે આપણે બાને નથી આપતા. હું તો ક્યારેય નથી આપતી, પણ જ્યારે પણ હેતલ ચા બનાવે ને તો ખાંડ નાખવાની હોય ને એના કરતાં વધારે ખાંડ નાખીને બાને આપે છે. હા, તો ખોટું કહેવાય ને. બહુ ખોટું કહેવાય, પણ હવે એને કોણ સમજાવે? એકવાર તમે વાત કરી જુઓ ને. વાંધો નહીં, હેતલ વહુને તો હું નહીં વાત કરું, પણ આદિ હારે હું વાત કરી. મમ્મી સાથે વાત કરી લેવું હોય તો? મમ્મી તો હજી હમણાં જ મને મળ્યા, એટલે તને બહાર લાવ્યો. અચ્છા, તો આ બધી ચાવી તમને મમ્મીએ ચડાવી છે? હા, પણ ઈ ચડાવે જ નહીં, એમાં એનોય કઈ વાંક નથી. આ આપણા બા સમજતા નથી તો શું કરવું? ઈ હાવ કંટાળી ગયા છે. ઈ તો ડોસી કરે છે કે આ તમે આ તારો બાપી કે ડોહી ને અહીંયા મૂકતો ગયો છે. લો, આ ઘરમાં ભવાડા ઊભા થયા છે. હવે હેતલને સમજાવો એટલે બધું ઠીક થઈ જાય. અને આ ડોક્ટરને કહી દેજો. હા, હવે હું જાઉં? હા જા ને. બોલો પિયુષ મારી વાટ જોતો હોય છે, હું જાઉં. ચા બનાવી છે મારે. ચા બનાવવાની? ચા નહીં બનાવતી? મારા માટે. તો વાંધો નહીં. કેવા છે કોણ જાણે. હું જોશ? શું થયું? શું થયું? હંમેશા તો ખુશ હોઉં છો, આજે આટલા સારા ચહેરા ઉપર આવી ઉદાસી. બા, એ બા, શું થયું? આ ઘરના બધાય મારા દુશ્મન છે. દુશ્મન? હા. કોણ છે દુશ્મન? નામ બોલો ને પાડી દઉં. નથી બોલું. લે, અરે હું તમારો લાડકો દીકરો. બારી ખાલી કયો ને મને. તારાથી કાંઈ નહીં થાય. આ બધા છે ને દુશ્મન છે. મને ભૂખી મારીને, મને તરસી મારીને મારી નાખવી છે. એ ભગવાન, હા હું તો કોણ વિચારતું હશે ઘરમાં? તારી માં. મમ્મીને, આ મમ્મીનો સ્વભાવ જેવો છે ખબર નહીં કેમ આ તમારી સાથે કેમ આવું કરે છે. વાતે વાતે તમને કઈ ને કઈ વસ્તુમાં ઓલું કર્યા કરે નહીં.
પણ બોલો ને. એક વાત કહું, આ ડૉક્ટરિયાએ કીધું હા કે ઓલું હું છે, મને ડાયાબિટીસ હા. છે. ડૉક્ટરિયાને ક્યાંથી ખબર પડી જાય કે મને ડાયાબિટીસ છે? એ છે ને પૈસા પડાવવાના ધંધા છે, અને એમ કરી કરીને મને નહીં ખાવા દેવાના ધંધા છે એના. અને એનું સાંભળીને આ તારી માં ચામાં એક દાણો ખાંડનો નથી નાખતી, ખાવાનું નથી દેતી. તને ખબર છે બટેકાનું શાક મને કેટલું વાલું છે? કેટલા મહિના થઈ ગયા એણે મને બટેકાનું શાક નથી દીધું, ભાત ભાતે નહીં. મારે કેમ જીવવું એ નથી ખબર પડતી. આ ઉનાળો હમણાં ગયો, હરામ બરાબર એણે મને કેરીની એક સીરી દીધી હોય તો. આહા. જ્યારે કહું ત્યારે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ છે. અને પોતે એ મારી સામે પાછી થાળીમાં કેરીની ચીરીયું કરીને ખાય, રસ કાઢીને ખાય. હા, શું કહે છે બટા, મારું જીવ ન બળે? ભલે જ ને, કોનો જીવ ન ભળે? અરે હવે તમે જીવ્યા એટલું ક્યાં જીવવાના છો? તઈ મેં એ જ કીધું એને કે હવે હું જીવીને જેટલા વરસ કાઢ્યા ને એટલા મહિના નથી કાઢવા, મને ખાઈને મરવા દે ને. તો કે ના, હું નહીં દઉં. નો દીધી. એ સા વગરનું માથું સડ્યું. ચા પણ નથી પીવા દીધી તમને? ના, હા, હે મોળી ભગવાન. દીધી હતી, મોઢામાંથી ઘૂંટડો નીકળી ગયો. આ તમે જુઓ બા, આવી રીતે રડો નહીં અને ઉદાસ પણ નહીં થાવ. હા, થોડી હિંમત રાખો. હું છું ને, હું કંઈક કરું છું. આખા ઘરમાં એક તું જ મારો વાલો દીકરો છે ને તું ધ્યાન રાખે છે. બાકીના બધાય તો કોણ જાણે. અરે મને જોવે જાણે દુશ્મનને ભાળી, મોઢું ફેરવીને વયા જાય. પાણી ન દે, પાણી. એટલે પાણીમાં ક્યાંથી ખાંડ આવે? પણ એને એમ કે બા માગશે તો, એટલે પાણી ન દે. કોઈ કોઈનું નથી રહ્યા તો. સાચી વાત છે. હા, બધા છે ને સ્વાર્થી થઈ ગયા છે. હા, જરાક પણ તમારો વિચાર નથી કરતા કે તમને શું ગમે છે, તમને શું ભાવે છે. બધા પોતપોતાની રીતે જીવવા માગે છે ને ડૉક્ટરે કહ્યા પછી આટલા તમારા ઉપર મતલબમાં સ્ટ્રિક્ટ નિયમો, આવા નિયમો તો ન જ ઘડવા જોઈએ જેથી તમને વધારે તકલીફ થાય. હું તો કહું છું, ઘરના એવું સમજવું જોઈએ. ભલે ને ડાક્ટરે કીધું બા બિચારા હવે કેટલું જીવવાના છે, ભલે ને એને ભાવતું ખાઈને જાય. મેં આજે ખાલી એટલું કીધું કે મને ચા ફરીથી બનાવી દે અને પાઉં ઉપર માખણ લગાડી દેજો. આજે જ માખણ કાઢ્યું છે. મેં કીધું ખાઓ તો આ જરાક મારા હાડકા હારા થાય. આ જો ને બધે કરતલીઓ પડી ગઈ છે. તો મને એમ થયું કે ખાઓ. તો મેં કીધું મને પાઉં પર માખણ અને એક બે દાણા ખાંડના નાખીને દેજે. ધરાર ન દીધી, નો પાઉં દીધું, નો સા દીધી. માથું દુખે છે, હજી મેં દવા નથી લીધી. આમ ને આમ હું મરી જવાની છું. ના 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 ના, એવું નહીં બોલો બા. બા, તમે એવું નહીં બોલો. જુઓ, હું હમણાં જ કહું છું. હા, કોને કહીશ? મારી ધર્મપત્નીને. કોઈને વાત નહીં કરતા. હેતલને. હા, પણ તમને તો ખબર છે ને કે આ તમે એ પહેલાં પણ મને ઘણીવાર કહ્યું છે કે આ બધી મિલકત તમારા નામ પર છે ને? હા, હસી ઉઠી તો આ બધું મારી પાસે છે, દબાવીને રાખ્યું છે મેં. અને હું છે ને આ જો તું મારો વાલો દીકરો છે એટલે તને કહું છું, તું પાછો કોઈને કહેતો નહીં. મેં તો એવું જ ધાર્યું છે કે જે છેલ્લે સુધી મારી જે સેવા કરશે, મને ભાવતું ખવડાવશે, મારી હારે સારી રીતે રહેશે, એને હું બધું દઈ દઈશ. બા, હું શું કહેતો હતો કે તમારે ચા પીવી છે ને? કઈ? હા, તો છે ને આ વાતને આપણા પૂરતી જ રાખજો. તમે કોઈને ખબર નહીં પડવા દેતા કે તમે ચા પી લીધી છે. એટલે તું પીવડાવીશ? હું છુપાઈને તમને ચા પીવડાવી દઈશ. હા, અને આ વાત મારી અને હેતલ વચ્ચે રહેશે. હેતલને હું કહી દઈશ કે બાની સેવા કરવાની છે, તમારે જે જોતું હશે હેતલ આપશે. બસ. તમે ભૂલે ચૂકે પણ આ ઘરમાં મમ્મીને કે કોઈને પણ જાણ નહીં કરતા કે તમને બધી વસ્તુઓ મળી રહી છે. આવી રીતે રોદડા રોયા કરજો, નાટક કર્યા કરજો કે મને કંઈ નથી મળતું, સમજો છો? અને હું તમારો સાચો દીકરો અને ડાયો દીકરો થઈને ખબર બતાવીશ. છે, એટલે જ તો પેટ છૂટી વાત તારી હારે કરું છું. ઓલો અસ્કો, એ તો સ્વાર્થી માણસ છે, સ્વાર્થી માણસ. મારી હારે કાંઈક બોલે એની બાયડીને કાંઈક કે ને તારી માને કાંઈક કે, એ તો મને દીઠોય નથી ગમતો. લે ને. હા હા, કાંઈ નહીં, ચાલો હું ચાની વ્યવસ્થા કરાવું. હા પાઉં ઉપર માખણ અને બે દાણા ખાંડના. હા હા હા, તો કહી દઉં છું માખણ નાખવાનું અને ખાંડ પણ. હા, અહીંયા શું કરવા લઈને આવ્યા છો આટલા તડકામાં? તડકો બહાર છે, અહીંયા આપણે છાંયે ઊભા છીએ. સાંભળ મારી વાત, અહીંયા લાવ્યો છું તો કંઈક કામ હશે તો જ લાવ્યો હોઈશ ને. તમારું કામ હોય ને ઘરે પણ પતી જાય, અહીંયા ચેક લાવવાની કોઈ જરૂર નહોતી. ઘરે કેટલા સભ્યો આપણે? સભ્ય હોય તો આપણે આપણી રૂમમાં વાત ના કરી શકીએ? રૂમમાં દિવાલોને પણ કાન હોય,
સમજે છે હું શું કહેવા માંગુ છું? દિવાલો બોલવાની તો નથી ને પણ અરે દિવાલ ના બોલે પહેલા તો ગામમાં વાત ફેલાઈ ગઈ હોય. હા, તું બહુ હોશિયાર નહીં બન, મને ખબર છે તું હોશિયારી વાપરે છે તારી. સાંભળ મારી વાત, શું? તને બહાર એટલા માટે લઈને આવ્યો છું કે હવેથી તારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, આપણા બાનું. બહારનું ધ્યાન તો હું રાખું જ છું. એવી રીતે નહીં, તો અલગ રીતે. અલગ રીતે આવે કઈ રીતે આદિ? જો બાને કોઈને ખબર ના પડે ને એમ મીઠી ચા આપી દેવાની. હાય હાય, આ બાને ડાયાબિટીસ છે, તમને ખબર તો છે કે તમે ભૂલી ગયા? હાય હાય, હું કઈ ભૂલી નથી ગયો, બધું જ મને યાદ છે. પણ છે ને હું કહું એટલું કર ને, પછી તને આગળ ખબર પડશે કે હું શું કામ કહું છું. જો આદિ, આ બાને ડાયાબિટીસ છે, આપણે એને ચા આપીશું ને તો એની તબિયત ખરાબ થશે અને દવાખાનું આવશે ને એ નોખું. સમજતી કેમ નથી આ છે? તારો પતિ તને કહી રહ્યો છે એટલું જ કર. બાને મીઠી ચા આપવાની છે, સાથે સાથે બાને છે ને હા માખણ લગાડીને કંઈક બ્રેડ માગતા હતા એ પણ આપજે, અને ખાંડના દાણા પણ નાખી દેવાના એમાં હા, થોડા. તમારી વાત તો હું માની લઉં કે આપી દીધું, માની લો કે બાને બધું આપી દીધું, અને આ વાત મમ્મીને ખબર પડી ગઈ તો મમ્મી મને ક્યાં ના ક્યાંય મૂકી આવશે. અરે પણ આટલી બધી રાડો શું કામ પાડે છે? હે, સમજ તું હું શું કહું છું? તમારા લીધે મમ્મી મને ગુસ્સો કરે એ મારે પહોંચ ન થાય ને. પોહાણ હું તને જે કહું છું એ થવાનું જ છે. હા જો મને છે ને બાની સેવા કરવાનું બહુ મન થયું છે ને હું બાની સેવા કરવા માંગુ છું, સાથે સાથે તારે પણ સેવા કરવી જોશે. એક વાત કહું, હા આવી રીતે અચાનક તમને બાની સેવા કરવાનું મન કેમ થઈ ગયું? હા, બાએ પહેલા પણ મને એકવાર કહ્યું હતું અને શું કીધું આજે હતું? ફરી એકવાર કહ્યું છે શું કહ્યું છે? કે બાની સેવા જે કરશે ને, કોઈ નથી આવે, કયો નહીં. હા બાની સેવા જે કરશે ને હા. એને બા આ બધી પ્રોપર્ટી આપી દેશે. આ બધી પ્રોપર્ટી બાના નામ પર છે, અને તું વિચાર કર કે ભાઈ અને ભાભી જો આમાં પહેલા હાથ મારી જશે ને તો બધી પ્રોપર્ટી બા એના નામ પર કરી દેશે. એટલે આપણે એ લોકોને મોકો નથી આપવાનો, પણ આપણે ચોકો મારવાનો છે. કામ એવી રીતે કરવાનું છે કે તું છે ને એક સસ્પેન્સ લેડી, હા જે ખુફિયા લેડી હોય ને એવી છે, જે કોઈને ખબર ના પડે એવી રીતે કામ કરી નાખે. હા, એટલે તારે છે ને કોઈનું ધ્યાન ના હોય એવી રીતે બાને ચા આમ આપી દેવાની ને આમ પી લે એટલે આમ લઈને જતું રહેવાનું. ઓકે. હા વાતની જાણ મમ્મીને પણ ન થવી જોઈએ, અને મમ્મીને આપણે તો મમ્મી પાસે પણ સારું જ રહેવાનું છે, એટલે બા સાથે નાટક કરવાનું છે કે બાને આપણે કંઈ આપતા નથી એ મમ્મીને લાગવું જોઈએ. બા પાસે આપણે એવી રીતે રહેવાનું છે કે બાને એમ થવું જોઈએ કે આપણે એની સેવા પૂરેપૂરી કરીએ છીએ, પણ મમ્મીને ખબર નથી. સમજે છે હું શું કહું છું? બાને એમ લાગવું જોઈએ કે આપણે એમની સેવા કરીએ છીએ, મમ્મીને એમ લાગવું જોઈએ કે આપણે બાનું ધ્યાન નથી રાખતા. મમ્મી અને બા બંને વચ્ચેનો તફાવત જે છે ને આપણે સરખો કરવાનો છે, અને આપણે વચમાંથી રસ્તો કરીને બધી પ્રોપર્ટી લઈ અને નીકળી જવાનું છે. પછી હા વાત તમે મને પહેલા કીધી હોત ને તો હું બાને રોજ પેંડા ખવડાવત. ઓ પેંડા બાને રાખવાના છે, ટાળી નથી દેવાના. હા તમે જ કીધું ને કે બાને સારું સારું ખવડાવવાનું એમ. બા પેંડા ખાઈ ખાઈને ફૂલી જાહે. હે, આ ગાલ સુકાણા છે ને એ જાડા ગલમોટિયા થઈ જાહે, અને કોઈને શંકા નહીં જતી હોય ને તો પણ જાશે કે બા આટલા બધા જામી કેમ ગયા. આ ખુશીની વાત છે ને કે બધી પ્રોપર્ટી આપણને મળશે. ઓલા બંને હાથ મારે ને એ પહેલા આપણે બધું સાફ કરીને. હા પણ ખુશીની વાત છે એટલા માટે તો તને કહું છું કે ભાઈ ભાભી એ લોકોનું પણ ખાસ ધ્યાન રાખજે, ને મમ્મીનું પણ. મમ્મી છે ને ચોરી છુપીથી જોતા હોય છે કે બા છે ને રસોડામાં ના ઘૂસે, બા એકલા એકલા બેઠા બેઠા કંઈ ખાતા નથી ને, હા બધું જ ધ્યાન રાખતા હોય છે. એટલે તારે એ બધાથી બચીને એક બિલાડીની જેમ સરકી સરકીને જવાનું છે, અને બાને પણ ખબર ના પડે એના મોઢા સુધી પહોંચાડી દેવાનું છે. ઓકે. હા હું તમને શું કહું, આ બધી પ્રોપર્ટી આપણને મળી જશે પછી તો આપણે પૈસાવાળા ને તો આપણે ક્યાં મકાન લઈશું? મકાન ની કરે છે, પ્રોપર્ટી આવી તો જવા દે હાથમાં, અરે પછી વિચાર. આવી જ ગઈ માની લો. બાને હું એવા સાચવીશ ને કે બધી પ્રોપર્ટી આપણી થઈ જશે. બસ ધીમે બોલ. હે, આ જબરો અવાજ છે તારો. ખુશી ખુશી સમાતી નથી. હા ચાલ ખુશી, આવી મોટી ખુશી વાળી વાત સાંભળી દે. હું ઓલા આદિએ કીધું જ કે હું ચા મોકલાવું છું, અને ઓલા પાઉં ઉપર માખણ મોકલાવું છું. જલ્દી લાવે તો સારું. ચાની એટલી તલબ લાગી છે ને દવાઈ લેવાની છે. બૂમે નહીં પડાય ને તો બધાય સાંભળી જશે. બા હેતલ, આલ્યો તમારી માટે ચા લાવી, ગરમ છો? તું
તું પાઉં ન લાવી માખણ લગાડેલું? ભાવ કોને ખબર ક્યાં મૂકી દીધા છે. હું કાલે ગોતીને છે ને તમારા માટે લઈ આવીશ. હા ફટાફટ પીજો હો બા. હવે જીવને શાંતિ થઈ. નાસ્તામાં બીજું હું બનાવ્યું છે? નાસ્તામાં તો આલુ પરોઠા હતા. એમાં એણે બટેકા નાખ્યા છે. એ મને ખાવા નહીં દે. મને બટેકા એટલા ભાવે ને, સાચું કહું ને તો વાંધો નહીં. હમણાં તો હું આ પી લઉં છું, એ આગી પાછી થાય ને એટલે મને એક આખું આપી જજે. અરે તમારી માટે સ્પેશિયલ એક સૂપ છુપાવીને મારા રૂમમાં મૂકી દે. હા બસ. હા ને? હા હા અને તમે જરાય ચિંતા ન કરતા. અને હું શું કહું બા, હા તમે હું તમને ચા ને એવું બધું આપું છું, નવી નવી વસ્તુ બનાવીને ખવડાવું છું ને, તો સાંભળો મારી વાત તો સંભળાય છે કાનેથી. હું મજા લઉં છું ચાની. હા તો હું એવું કહું છું કે મારી સાસુને ન ખબર પડે હો, નકર મારી સાસુ મને ક્યાં ને ક્યાંય મૂકી આવશે પાછી. હવે તો છે ને મારે તારી સાસુને કેવું જ છે હા. કે વહીવટ તો કરતા જ નહીં. મને ચા હેતલ આપી જાય ને હેતલ જેવી ડાઈ બહુ આ ઘરમાં કોઈ છે જ નહીં. એ જ મને સમજે છે. હું તો એવું કહી દઈશ. કાંઈ વાંધો નહીં. હા તમે એવું કહી દેશો પછી તમે તો કાલ ગુજરી જશો. આ મારે તો મારી સાસુ હારે આખી જિંદગી કાઢવાની છે ને, મારો તો વિચાર કરજો બા જરાય. હા એ તો મેં વિચાર્યું જ નહીં. સારું સારું હું કાંઈ નહીં કહું. અને આ ચા પી હવે. સાચું કહું ને બા તો મને તમારી ઉપર કેટલા દિવસથી દયા આવતી હતી કે આ બધા અમે તમારી સામે સારું સારું ભોજન ખાઈએ, આલુ પરોઠા પછી પૂરણપોળી આવું બધું ખાઈએ ને, તો મને તો એમ થતું કે લાલુને બાને ખવડાવી દઉં. પણ શું કરું, મારું તો કાંઈ આ ઘરમાં હાલે નહીં. અને હમણાં તું 4 દી પહેલાં બજારે ગઈ હતી ને શાક લેવા, તો તારી હાવ એ થાળી અને 3-4 કેસર કેરીઓ ચાકુ લઈને બેઠી હતી અને સુધારતી જાય ને ખાતી જાય. તું નહીં માને, મારો જીવ તો બળી બળીને રાખ થઈ ગયો. મને ટુકડો ચાખવાય ન દીધો પાછી. એને પોતે લપરક 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 ખાઈ ગયા આખી કેરીઓ. એને તો જરાય દયા જેવું છે જ નહીં. એને ના મીરા ભાભીને હા. એને કોઈને કંઈ પડી જ નથી. આ તું આદિ આવ્યા ને તો આદિએ મને વાત કરી કે બા બિચારા આટલા બધા હેરાન થઈ રહ્યા છે. પછી મેં આદિને પૂછ્યું કે હું બાને ક્યાંક ક્યાંક થોડીક વસ્તુ તો ખવડાવી શકું ને. હા. તે કે હા તમ તારે બિંદાસ ખવડાવજે, પણ કોઈને ખબર ન પડે. બાને એટલું કહેજે ખાલી. અને સાચું કહું, આ ઘરમાં આટલા જણમાં ખાલી તું ને આદિ બે જ હારા છો કે જો મારું કેટલું ધ્યાન રાખો છો, મને ખવડાવો પીવડાવો બધું કરો. હું તો ભગવાનને કહું છું કે આશીર્વાદ મળે કે જલ્દી તારે ખોળે દીકરો આવે. સાચી વાત બા તમારી. હું શું કહેતી હતી કે આ ઘરમાં અમે બંને જ સારા છીએ. અને સાંભળ, મેં આદિને તો કીધું તું, પણ તને એક વાત કહું છું, પણ પેટમાં રાખજો. તું પાછી છે ને ઓલી બિલાડી જેવી છે, પેટમાં ખીર ખાટી ન થાય. કહી દે બધાને. તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? તમને ખબર કાંઈ નહીં. વાંધો નહીં, વિશ્વાસ ન હોય તો વાત ન કરો, રહેવા દો. મને કાંઈ બસ હવે એવું નહીં. બહુ દોડડાઈ નહીં થાય. મારી પાસે મારી ઘણી બધી પ્રોપર્ટી છે. દેશમાં ખોરડા છે અને જમીન છે. 20 વીઘા જમીન છે મારી. તો અને એના પૈસા એ આવે છે મારે. અને આ મકાન એ મારા જ નામે છે. પણ હું છે ને આ લોકો મને હેરાન કરે જ ને, કોઈને નથી દેવાની. આદિને ને તને. અમે જઈએ ને તમારો દીકરો છે, તમારા દીકરાની વહુ છે. એટલે મેં નક્કી જ કર્યું છે કે હું મારા આદિને જ બધું દઈ દઈશ. એને દેવું જ નથી. તમે બે જ મારું ધ્યાન રાખો. હા બા, હું તો એવું જ વિચારું કે જિંદગી આજ છે ને કાલ નથી, મોજ કરી લેવાય. આ ઉંમરે તમને ડાયાબિટીસ છે, આમ નહીં તો આમ તમે મરવાના તો જોવો જ તે. તઈ તો પછી હું છે ખાઈને ન મરું, તો ભૂખી પછી? ભૂખી મરીશ ને તો મારું મોક્ષય નહીં થાય. સાચી વાત. મને તો એવો વિચાર આવતો તો ઓલી જીવતા સાંભળ. જગતથી કરું તમારું. સારું, પણ જા ઓલી સાંભળતી હશે પછી. એ છે ને બિલાડી છે આ પણ દિવાલે. કહેતા નહીં હો. ના એ તું નહીં કહેતી, મારે ન કહેવાનું. જા હવે કામ કર. હાસ, જે ચામાં મજા આવી છે. મીરા, તું મારી વહુ છે, દુશ્મન નહીં. આ વારંવાર તને એકને એક વાત કરવાની મારે. કઈ વાતની વાત કરો છો મમ્મીજી? મેં શું કર્યું છે હવે? જાણે કે તને કોઈ વાતની ખબર જ નથી. હા તો નથી જ ખબર ને મને. શું થયું? તું આમ તો મોટી છે ને વહુમાં, તો પછી તને ખબર હોવી જોઈએ કે ઘરમાં કઈ રીતે રહેવું, કયા માણસે કઈ રીતે સાચવવા, અને આવી રીતે કોઈનું લોહી પીવામાં તને શું મજા આવે છે? પણ શું કહો છો? મને કાંઈ સમજાતું નથી હવે. નાની છું
નહીં. એકલી છો જરાય નહીં. તો પછી સમજણ પડી જવી જોઈએ હું કઈ વાતની વાત કરી રહી છું. કયો તો ખબર પડે ને, કારણ કે આપણા ઘરમાં સવારથી લઈને સાંજ સુધીમાં 500 વાતો થતી હોય છે. મને શું ખબર કે તમે કઈ વાત કરો છો? 500 માં 499 વાત કોમન હોય છે, એક તો કંઈક અલગ હશે એ ખબર નથી મને. તો હવે તમે મને કહેશો. મને એ ખબર નથી પડતી કે તારે આ ડોસીના ચામાં ખાંડ નાખવાની શું જરૂર છે એટલી બધી. કોણે કહ્યું તમને? સપનું આવ્યું હતું મીરા બહુ કે તમારી મોટી વહુ આ તમારી સાસુના ચામાં ખાંડ વધારે નાખી દે છે. મમ્મીજી, હું નથી નાખતી, તમારા હેતલ વહુ નાખીને આપે છે. ચા બનાવીએ ને તો છાના મુના ખાંડ નાખી દે એમાં અને પછી બાને આપવા છે. બસ નાની વહુના વાંક કાઢો. નાની વહુનો વાંક કાઢવો હોય ને ફટાક દેને કાઢી નાખે. પણ તારું વાંક તો કાંઈ નહીં દેખાય ને. મમ્મીજી શું બોલો છો તમે? આ હું જે બોલું છું ને એ બરાબર છે. નાની વહુ કાંઈક પણ ઘરમાં કામ કરતી હોય ને મને તરત પૂછે છે. પૂછ્યા વગર એક ડગલું પણ આગળ નથી ભરતી. પણ ખાંડમાં નથી પૂછતી એ પાકી વાત છે. અમે ત્યારે દેરાણી ગમતી જ ન હોય આમાંય જેઠાણીને. મને ખબર છે ને આ દેરાણી વ્યવસ્થિત રહી છે ને એટલે જેઠાણી બળતરા થતી હોય. તમારો વેમ છે. મને કોઈની કાંઈ બળતરા નથી થતી. હું તો જે કરું છું ને એ બરાબર જ કરું છું. બરાબર છે, તું બરાબર જ કરે છે ને. આ તારા કારણે મારે કેટલું સાંભળવું પડે ડોસીનું. તો હું શું કરું પણ એમાં? તમે ડોશી નહીં કહો, હેતલને 2 શબ્દ કહેતા હોય તો હેતલને મજા આવે એમ હેતલ કર્યા કરે છે. નાની વહુ છે એના ઘરમાં ખબર ન હોય અને એની પહેલા તું આવી છે ઘરમાં તો તને ખબર હોય કે ડોસીને કેટલી ખાંડમાં ચા બનાવીને આપવાની. મમ્મી જે આ જ વાત હતી. બીજી કઈ વાત કરું? આ જે પ્રશ્ન સળગતો હોય ને એને વાત કરવાની હોય અને આ ઠરેલા પ્રશ્નને વાત વાગોળવાની કઈ જરૂર નથી મારે. તમે મને ક્યારે ખાંડ નાખતા જોઈ છે? મને શું ખબર, હું રસોડામાં આવું છું તો એ જ વાત કરું છું તમને હું. તમે રસોડામાં આવતા નથી તો ખબર કેમ પડી કે મેં જ ખાંડ નાખી? રસોડું તું સંભાળે છે, મોટી માં થઈને તું રસોડામાં ઊભી રહી છે તો તને એટલી તો ખબર જ હોય ને કે ખાંડ કેટલી નાખવાની. મને ખબર હોય કે તું જ નાખતી હોય ચામાં ખાંડ. હા તો એક કામ કરો, હવે હેતલ વહુને કે બધું સંભાળી લે, રસોડું ઘર બધું. તું મોટી છો ને તો જવાબદારી તું સંભાળ, મારે એને નથી આપવી, સમજી? વેરી ગુડ. કાંઈ પણ થાય એટલે બસ મને જ બ્લેમ કરવાની ને. બ્લેમ કરવાનો સવાલ નથી. ડૉક્ટરે ના પાડી છે ડોસીને કે ખાંડવાળી ચા ન પીવી, પણ ડોસી સમજતી નથી અને તમે લોકો નથી સમજતા. એક અમે બધું સમજીએ છીએ, કોઈ ગાંડા નથી. જ્યારે હોય ત્યારે એકની એક વાત લઈને આખું ઘર બેસી જાવ છો. અરે બાને જ શોખ છે, બાને ખાવા પીવાનો ચહડકો જતો નથી આટલી ઉંમરમાં, તો અમે શું કરીએ? એને ચસ્કો છે ખાવા નહીં, મને ખબર છે, પણ આપણે એને હું ખવડાવું, હું પીવડાવું, કેવી રીતે રાખવા એ આપણને ખબર હોવી જોઈએ. તો તમે માથે રહેતા હોય તો? વાહ, હવે મારે તમે જે કામ કરો મારે માથે રહેવાનું. રાંધો, કપડાં ધોવો, વાસણ ઉટકો, કચરા પોતા કરો, બધે માથે ઊભું રહેવાનું. તો બીજું શું કરશો તમે? કાંઈ નહીં, આ લોહી ઉકાળા કરવાના, બળતરા કરવાની. ડોસી મારી પર ત્રાડું કે ને મારે સાંભળવાનું બધું. છો મમ્મીજી, પ્લીઝ મહેરબાની કરીને આ વાતને મૂકો. બીજી કોઈ વાત હોય ને તો કરો, નહીં તો હું જાઉં છું. બીજું કોઈ વાત જ નથી. હવે નાની વહુનું નામ લેવાનું રહ્યા દે છે અને તું જ બધું સંભાળજે રસોડાનું. ભલે, મારી ભૂલ થઈ ગઈ. જાઓ હવે. જાઓ. કહેવાતું તો કોઈને નથી અને ડોસીને સાચવવી એટલે અઘરી છે. હેતલ, હા મમ્મી. ઊભી રહે, મારે તારી સાથે વાત કરવી છે. આખું ઘર ગોતી આવી પણ તું ક્યાંય ન મળી ને એટલે મને ખબર જ હતી કે તું એકદમ આમ શું કે લાગણીશીલ અને આ કેટલું લોકોનું કામ કરે. તો જો તડકામાં પક્ષીને પાણી નાખવા ગઈ કુંડામાં. મમ્મી, હા તડકામાં પક્ષીને પાણી તો નાખવું જોઈએ ને. આપણે માણસ છીએ તો આપણને કેટલી તરસ લાગે છે, તો બિચારા પક્ષીને તો પાણી જોઈએ ને. હા, મને ખબર છે કે પક્ષીને પાણી જોઈએ પણ બાને ચા જોઈએ એ પણ તને ખબર જ છે ને. હા ખબર છે ને. તો પછી તને દોઢ ડાય થઈને કોણે કીધું હતું કે બાને તું ચા આપવા જા? તમને આવું કોણે કીધું કે મેં બાને ચા આપી? એ જે હોય તે, પણ તું એ મને કહે કે તું આટલી ગળી ચા બાને હું કામ આપે છો? અરે પણ તમને કીધું કોણે કે મેં બાને ગળી ચા આપી? મેં નથી આપી બાને ચા. મને મીરાએ કીધું કે મેં ચા નહોતી બનાવી, આ હેતલે ચા બનાવી. સાચું કહું ને તું તો કરવા શું માંગે છે? આ ઘરમાં દવાના ખર્ચા ઊભા રહે છે, ખબર છે ને તને?
આ મફત નથી આવતી દવા. મમ્મી મને ખબર છે કે બાને ડાયાબિટીસ છે અને મને એ પણ ખબર છે કે આપણા ઘરમાં બાને કોઈ પણ વસ્તુ ગળી કે કંઈ પણ ખાવાની મનાઈ છે, તો હું જાતે કરીને બાને ચા શું કરવા આપું? મને ખબર છે કે તમને ખબર પડશે તો તમે મારી ઉપર ગુસ્સો કરશો, એટલે હું મારા હાથે જ મારા પગ ઉપર કુવાડી શું કરવા મારું? હવે તું મને શીખામણ આપ. મને એમ લાગે છે કે હું આ ઘરની સાસુ છું કે તમે લોકો છો એ ખબર નથી પડતી. મારી ડોસીને મારે કેમ હાચવીને મને ખબર પડે છે, અને તમારે દોઢ થઈને આ ચા એની બનાવી નથી, એને બનાવી હોય ને તો મને પૂછવાનું કે કેટલી ખાંડ નાખવી એમાં. સાચું કહું ને તો આ મીરા ભાભીએ તમારા કાન ભરી દીધા છે મારા નામના. હા, મેં ચા નથી આપી, મીરા ભાભી ખોટું બોલે છે. કદાચ મીરા ભાભીએ આ ચા આપી હોય તો તમે પેલા ઇન્ક્વાયરી કરી આ વાતની પૂરી. ખોટા આવીને લો મારી ઉપર આરોપ નાખી દીધો કે તે બાને ગળી ચા આપી. આજ સુધી ક્યારેય સાંભળ્યું છે કે મેં બાને ગળી વસ્તુ આપી છે એમ? ના ના, કાંઈ સાંભળવું નથી. એક કામ કર, હવે મારે રસોડામાં નથી ઊભું રહેવું. આ સીસીટીવી કેમેરા લગાવી દે રસોડામાં, એટલે મને ખબર પડે કે ખાંડ કોણ નાખે ચામાં. હું તો નથી નાખતી, અને જે નાખતું હશે એ પકડાઈ જશે. મૂકી દો સીસીટીવી કેમેરા. દાપણ કરતી તે જે કહે છે એ કેટલું કરને, આ ડોહી ઉકલી જાય ને. મમ્મી આ તમે ખોટા હાઈપર શું કરવા થાવ છો? આ મને નથી થવું, મારે હાઈપર નથી થવું, પણ થવાય જાય છે. આ ડોસીનો ત્રાસ વધી ગયો છે. ચા હાટું થઈને એને ચા નથી આપવાની, અને માંગે ને તોય તે ના પાડી દે છે. મેં નથી આપી ચા. હા, મને મારા મા બાપે એવું શીખવાડ્યું છે કે આપણે ઘણા માણસોની સેવા કરવાની હોય, પણ આપણને ખબર છે કે બાની તબિયત સારી નથી, અને બાને ગળ્યું ખવડાવશું તો દવાખાનું ઉલટાનું આવશે ને આપણે ઘરમાં એ નોખું. એટલા માટે હું ચા નથી આપતી. હદ કરી છે. આ કે આ ગળી ચા નથી આપતી, ઓલી કે મેં નથી બનાવી. તો મુદ્દે આ ઘરમાં બનાવે છે કોણ? આ આજુબાજુ વાળાને કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ડોસીની ગળી ચા બનાવી દેજો? કદાચ એવું પણ હોય કે અમે લોકો બાને ચા આપીએ ને કોઈનું ધ્યાન ન હોય એમ બા એની જાતે જ ખાંડ નાખી દેતા હોય. લે, તો પછી આ ડોસી મારી પાસે ચા માંગે હે ની, મારે છે ને પિયુષભાઈની ઘરવાળીને પૂછવા જાવું છે કે આરતી, આ તને કોન્ટ્રાક્ટ આપ્યો છે દેરાણી જેઠાણી કે તું ચા બનાવીને આપજે ડોસીને? મેં તો નથી આપ્યો. આ મીરા ભાભી આપ્યો હોય તો મને કઈ ખબર નથી. એવી નવરીની નથી કે તારી ડોહીને ચા બનાવીને આપે. હા, તો હું એવી નવરી નથી કે ત્યાં જઈને કોન્ટ્રાક્ટ આપવા જાઉં. હાલી જ મળ્યું છે બેવ જણ્યું તે. મમ્મી હવે આજ પછી જો આ ડોસીની ફરિયાદ આવી ને વધારે ખાંડની ચાની, તો તમારા બેનો વારો પાડી દઈશ. મેં ચા નથી આપી, અને જે પકડાય ને એનો વારો પાડી દેજો. ઓકે? આ પક્ષી ઘરને પાણી પીવડાવવાનું બંધ કર, અને આ ગ્લાસમાં છે ને પક્ષીને કાંઈ ન થાય. આ કુંડું છે કેવડું મોટું. હા, તો હું ગ્લાસે નાખે જ નહીં. કુંડું અત્યાર સુધી મેં ભરી જ દીધું છે. બુદ્ધિનું પ્રદર્શન કરમાં અક્કલ છે, મને ખબર છે તારી પાસે એટલી બધી. હાલી જ નીકળી છે તે. જ્યાં કામ કરશે કરતી હોય. થોડાક જીવ દયા બનો. જીવ દયા જ છે, અને દયા જીવ જ છે, પણ આ તમે જીવ ને દયાને ભેગી કરીને મને એમ લાગે છે કે આ બધું ભૂખોડીઓ વાળી દેહો. હા હા ઈ યાર, એ તમે મોકલી દો ને પાવડર યાર, મારે અહીંયા દેવાનો છે 2-3 જણાને. હા, અને એ ટીકડીયું છે ને એ તમે 2 ડબ્બા નાખી દેજો, કારણ કે આ મોટી ઉંમરનાની છે ને પ્રોબ્લેમ વધુ છે, અને એ લોકોને જ આપવી પડે એમ છે મારે. હા એ સારું, હાલો. બોલ અશોક, તને શું થઈ ગયું? આમ આવીને બેસી ગયો છો મૂંગો? મરવાની દવા હોય તો આપને ભાઈ. લે, મરવાની દવા જોઈશ તારે? બરોબર, જોઈ દો કે એક્સપાયરી પડેલી હોય ને. નથી યાર, મરવાની દવા હવે નથી, સમજ્યા? એ પૂરી થઈ ગઈ. બોલ ને હવે ભાઈ, મજાક બંધ કરે. હું કામ છે એ કે? હું મજાક નથી કરતો, હવે હાવ કંટાળી ગયો છું. લે, કોનાથી કંટાળી ગયો છું? હા, મારા બાથી. તારા બાથી હું કંટાળી ગયો? ભલામણા જો ગૌઢું માણા થાય ને એટલે એની સેવા તો કરવી જ પડે. તમે કંટાળી જાવ એમ હાલે નહીં, કારણ કે તમને નાનેથી મોટા એને કીરા હોય ત્યારે એ કંટાળી ગયા હોય. તમે ઝીણા હોય ને છે ને એને વેન કરતા હોય, મારે આ લેવું છે ને તે લેવું, ને ઘરમાં પૈસા ન હોય તોય તમે લઈ દેતા હોય, તો એ નહીં કંટાળી ગયા હોય? કંટાળી ગયા હોય એ વાત હાચી, પણ આ વાત પેલા સાંભળે તું મારી. હા વાંધો નાલો કરો તમે અશોકભાઈ, વાત કરો, હું વાત સાંભળી. હજી મજાક નહીં, હું કહેતો હોય તો વયો જાવ. ના ના હાલો, અશોક વાત કરે બસ. હા, એને ડાયાબિટીસ છે. એટલે એ તો ખબર છે, અહીંયા ટીકડા લઈ જાશો તો એ મને નહીં ખબર હોય ડાયાબિટીસ છે. એમાં શું ઉપાધિ છે? થોડું ઘણું ખાવામાં ધ્યાન રાખે એટલે એ કંટ્રોલ રહે. ત્યાં એને ડાયાબિટીસ છે તોય હજી ન ખાવાનું ખાય છે. આ આખું મારું વાક્ય છે. હવે જવાબ આપ.
અરે પણ તમે આપો છો શું કામ? હવે ખાવાનું માગે છે તો ન અપાય ને. તમને નથી ખબર પડતી? તમને બુદ્ધિ નથી? ડાયાબિટીસ હોય એને ગળ્યું ન અપાય? પણ નો આપી તો રાયડું નાખવા મળે છે. આજુબાજુ વાળા બધા ભેગા થાય છે. હવે આ હું કરું કઈ ખબર પડતી નથી. હવે આજુબાજુ વાળા ભેગા થાય છે તો પછી હવે એનો રસ્તો તો મારે શું કરવો કે ભાઈ હું છે ને જો દવા આપી શકું અને એનાથી થોડી ઘણી કંટ્રોલ રહે. આયુર્વેદિક દવામાં શું છે કંટ્રોલ રહે. પછી તમે તમારી ઉપર કઈ ધ્યાન ન રાખો તો પછી એનો કઈ બીજો રસ્તો ન થાય. રસ્તો છે. એટલે શું રસ્તો તું કે? જો ભાઈ તારે ખાલી છે ને મારા ઘરે આવવાનું છે હમ અને એને કહેવાનું છે કે જો આ તમે આ વસ્તુ ખાઓ ને તમને એક તો ડાયાબિટીસ છે અને તમે આ વસ્તુ ખાઓ ને તો પગ કપાવવો પડશે, હાથ કપાવવો પડશે. આવું ખોટું બોલશો ને. અરે યાર હું ડોક્ટર બીનો છું તો કઈ ખોટું બોલવા થોડો બીનો તું અરે યાર. પણ કોકની જિંદગી બસે તો તને શું વાંધો છે? આ તો પાછો હામો પડે છે. મારો દોસ્તાર છો કે દુશ્મન એ જ મને ખબર નથી પડતી. એટલે યાર મારું એવું ખોટું બોલવાથી હું ઈ બંધ કરી દે હે? બંધ કરી જ દે ને. તું ડોક્ટર છો તો તારું માને જ ને. અમારું તો કઈ નથી માનતા. અરે તો ઈ તો અહીંયા જઈ દવા લેવા આવે તઈ હું કહું છું કે ભાઈ તમે જો આ ટીકડી પીવો છો આનાથી ખાલી રાહત રહે. એનો મતલબ એમ નહીં થાય કે તમે 5-7 ઢેફલા ઉલાળી દો ને પછી ટીકડી પીવો. ટીકડી કાંઈ અસર નહીં કરે. હું એને બધું સમજાવું જ છું. હા બસ ઈ સમજાવો છો ને. આમાં થોડુંક વધારે નાખવાનું છે. આમાં હું કહું કાંઈ નહીં હાલ હવે જો ઈ હું આવી મારી રીતે પણ જો ઈ બહાર પાછી ખબર પડે ને તો હવે હું ત્યાં આવીને હું એમ કે પગ કપાવવો પડે એમ છે. અને તારા બા એમ કહે કે નહીં હાલો આનો રિપોર્ટ આપણે બહાર કરાવો, આ ખોટું બોલે છે બરાબર. તો પછી બહાર રિપોર્ટ કરાવવા જ આવે ત્યાં એ ડૉક્ટર એમ કહે કે ભાઈ આમાં કાંઈ જરૂર નથી પડે એમ. તો મારે તો કારણ વગરની ડિગ્રી ખતરામાં નાખવી ને. અરે બસ રેડી. અહીંયા જો અહીંયા છે ને હું રેકોર્ડિંગનું મૂકીને આવ્યો છું. આ તું બોલ્યો ને હવે કાંઈ થાય ને તો બધી જવાબદારી મારી. આ રેકોર્ડિંગ રૂ ની હું તને આપી દઈ બસ. હવે બોલ હવે તું મારું કામ કરે કે નહીં? હવે તો કઈ આપણે ક્યાં કોકનું ખરાબ કરવું, સારું કરવાનું છે હવે તારે. જો હવે કાંઈ વાંધો નહીં તું એટલું બધું કહેશો ને તો હું આવી પણ જવાબદારી બધી તારી રહે. અને એનું એક હું કાગળમાં લખાણ લઈ કે ભાઈ જો આવું હકીકત હતું નહીં પણ એના છોકરાએ મને પ્રેશર દઈને આવું કરાવ્યું છે. એના મમ્મી સુધરી જાય એટલા માટે બરાબર. તારો એવો ઈરાદો તો છે નહીં કે ખોટું કરવું અને મારો ઈરાદો એવો છે નહીં ખોટું કરવું. આ તો આપણા બેયના પ્રયાસથી તારા મમ્મી બી જાય અને ખાવા પીવાનું બંધ કરી દીધું. તારે દવાખાનામાં થોડુંક ઓછું. હા બરોબર. આમાં મારું હોતી સારું બોલ્યો એટલે એ હોતી આમાં આવી ગયું છે હા બરોબર. એટલે હવે કઈ ઉપાધિ નથી. હું શું કહું આ કામે જાઉં ને તો ન્યાય મન નથી લાગતું. ન્યાય સામું ડાયાબિટીસ જ દેખાય છે અને મારા બા દેખાય. તો તું છે ને એક કામ કરજે. અત્યારે હું છે ને થોડીક વધારે અત્યારે તકલીફ જેવું છે કાંઈ દાખલ બાખલ કરવા પડે એવું નથી ને કાંઈ? એટલે એટલી બધી તકલીફ નથી બરોબર. પણ મતલબમાં તકલીફ ક્યારે આવીને ઊભી રહે ને એનું કઈ નક્કી નહીં. આ તે જ મને કીધું તું ને કે નહીં ખાવાનું ખાહે જો પછી ઈ તો નિયમ જ છે. તમને ગમે એ બીમારી થઈ હોય, તમારો પગ ભાંગો હોય તો ડોક્ટર ફ્રેક્ચર કરી દે, પાટો બાંધી દે અને પછી તમે હાલ્યા જ રાખો તો એ પાટો કઈ અસર ન કરે. સમજ્યા? એની વાહેના નિયમો હોય. પાટો બાંધ્યા પછી તમારે 20 દિવસ 25 દિવસ અમુક ટકા આરામ કરવો પડે, એ કરવો જ પડે બરોબર. સમજ્યા? એટલે ઈ જો એમાં હું બધી મારી રીતે પ્રોસેસ કરીને હું મારા ટાઈમે આવી. એટલે તું ઉતાવળ નહીં કરાવ તો મારે હજી જાણવું પડશે 1-2 જણા પાસે. સમજો? વાંધો નહીં. અને તમે થોડુંક ધ્યાન રાખજો. થોડુંક ઓછું ખાવા દેવાનું. બીજું હું બને એટલું ઓછું ખાવા દેવાનું. બરાબર ને? એ સારું હોય. અને જો આ રેકોર્ડિંગ કર્યું ને હું મારી પેન ડ્રાઈવમાં નાખીને વાંધો તને નહીં send કરી નાખી. એ સારું હોય. પાછું જલ્દી આવજે ઘરે. હા કેટલા વાગ્યા જો? તો વાગવાને તમારે શું લેવા દેવા છે? શાંતિથી બેસવા દો ને. કેટલા સમય પછી ધાબા ઉપર આવી છું, એમાંય વાહે આવી ગયા. નીચે પાવર વહી ગયો તો શું કરું? તો ચૂપચાપ બેસો ને. હવે હું શું કહું છું તમે રોજ કંઈક ને કંઈક કયો છો. આપણે છે ને ફરવા જવું છે. ક્યાં? ક્યાં હોય અત્યારે ગરમી છે તો જાવી આમ દરિયાકાંઠે. એવું છે? હાલો જાય. ક્યારે જાવું છે? હા 2 દી પછી જ. હે રેવા દો વાતો. આ બાને એકલા મૂકીને જવાય એમ નથી અહીંયા. જાણે પોતાને કઈ ખબર જ ન હોય એમ કરે છે. બા 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 બધી વાતમાં બા આવે છે. તો બા તો આવે જ ને. બાને મૂકીને ક્યાં જવાનું? આ ઘરમાં કેટલી લપ ચાલે છે ખબર છે તમને? હેતલ છે કે સુધરવાનું નામ નથી લેતી. હું મમ્મીને સમજાવું તો એ નથી સમજતા. ખબર ને આ ઘરનું શું થવા જવાનું છે. તું નકરા વિચાર કરશો ને એટલે તારો મગજ હાવ આવો થઈ ગયો છે. એટલે પેલા તો કેટલી હાવ શાંત હતી, અત્યારે હાવ અલગ જ થઈ ગઈ છે. તમને એવું લાગે છે અશોક? શું કરું? એક જ માણસે એકને એક વાત લઈને કેટલીક વાર બેસી રહેવાનું છે.
એક ચા જેવી બાબતમાં 500 વાર લડાઈઓ થઈ છે આ ઘરમાં. હું માનું છું કે બાની ઉંમર થઈ ગઈ છે, એમને ખાવાની ઈચ્છા થતી હોય, પણ થોડું ઘણું બધાએ સમજવું પડશે. બાને લાંબુ જીવન જીવવું હોય, ટકી રહેવું હોય ને તો મોડું ખાવું પડશે, મોડી ચા પીવી પડશે અને થોડું ઘણું અવોઇડ કરવું પડશે બધું. એ તો હું સમજુ છું, પણ જેને સમજવાનું છે એ સમજે. હે તો શું કરીએ? શું કરીએ? હું હું કહું, શું? તું મને એમ કહેતી હતી, તું મને શું કહેતી હતી કે આ હેતલ વહુ છે એ બાને ગળે ચા પીવરાવે. પછી તું એમ કહેતી હતી કે એનાથી પછી દવાનો ખર્ચો દેવો પડશે. આપણે દવાના તો હું હવે એ બીજા ઘરમાં રહેશે, આ આદિને એને ન દેવો પડે? ક્યાંથી આપશે? કઈ કમાય છે? કઈ કામ ધંધો કરે છે? મહિનામાં 10 દિવસ કામે જાય તો 20 દિવસ રજા રાખે છે. જોવો અશોક, ખર્ચો એ કરે કે આપણે કરીએ, નુકસાન આપણા જ ઘરમાં થવાનું છે. હવે જેટલું તારામાં હતું એ બધું ઠાલવી દીધું, બધું કહી દીધું. તો હવે હું તને ખુશીના સમાચાર આપું. બોલો. તું બહુ ખુશ થઈ જાય. હા હા, પણ બોલો. હું તને નહોત કહેતો ઓલું આયુર્વેદિક વાળું. આયુર્વેદિક. હા હા, એ આયુર્વેદિક. રેડી બોલ્યો? રેડી. આયુર્વેદિક. યસ. તો આવડી ગયું બોલતા. હું એની પાસે ગયો તો, પ્રદીપ પાસે, મારો દોસ્તાર પાસે. શું કામ? શું કામ? હું આ બા હાટું. તો શું કહ્યું એને? એણે કીધું કે વાંધો નહીં, હું આવે. એટલે છે ને એ આવશે એટલે બાને ધમકી મારશે અને બધું એવી રીતે સમજાવશે ને એટલે બા બી જાય ને બધું બંધ, ચા પાણી બધું. ચા બંધ, પાણી તો પીએ. બરાબર. હા. વેરી ગુડ. તો ક્યારે આવવાનો છે, ક્યારે વાત કરવાનો છે, શું છે? એ હું એને ફોન કરું ને તઈ આવશે, પણ ત્યારે છે ને હું ઘરે નહીં રહું. કેમ? હવે તઈ હું ઘરે રહું તો પછી બા છે એ પછી મને ખોટો પાડશે. સાચી વાત. હે એટલે કહું છું. તો હું પછી બા સમજી જાય તો પછી બધી માથાકૂટ જ બંધ. પછી ખાલી બધું એને મોળું મોળું જ ખવડાવવાનું. કેવી લાગી વાત? મસ્ત વાત લાગી, પણ જલ્દી બોલાવજો. જો વેલા મોડું કરશે ને તો બા ઉકલી જશે અને આખું ઘર આપણું ધોવાઈ જશે દવાખાનામાં. કારણ કે ડાયાબિટીસની બીમારી બહુ ખરાબ છે. એકવાર જરા પણ તકલીફ થાય ને શરીરમાં તો એ બહુ નડે છે. અને આમ જોવા જાય ને તો ડાયાબિટીસ જ શું કામ, બધા જ દુખાવા, બધી જ તકલીફો ખરાબ હોય છે માણસ માટે. એ વાત હાચી, પણ આ ડાયાબિટીસ પહેલા તો નહોતી, મને જ્યારથી યાદ છે ત્યારથી એટલી બધી નહોતી. મતલબ અત્યારે તો બહુ ડાયાબિટીસ. આનું કારણ? ગળી ચા. હેતલ બાને ગળી ચા પીવડાવે છે. જમવાનું બાને જે ખાવું હોય ને બધું જ ગળું બનાવે છે. ઇવન હવે તો શાકમાં પણ ખાંડ નાખવા માંડી છે. શાકમાં ખાંડ? એલા એને કઈ એમ કરમાં, નકર આપણને ડાયાબિટીસ વાળા કરી નાખશે. તો તમે એને સમજાવો, આદિભાઈને સમજાવો. તમારે જે કરવું એ કરો. હું આ વાતમાં ક્યાંય પડવા નથી માંગતી. હે ભગવાન! અને આની દવા આપે તોય કે મોળું ખાવાનું. આ રોગ જ કેવો છે ને ખબર નથી પડતી. ડાયાબિટીસ જે હોય તે. ચલો હવે આ લાઈટ આવી ગયો તો નીચે જઈએ, કંટાળો આવે છે મને અહીંયા. હા, પણ હું છે ને, તું મૂંઝાતી નહીં. હું જે દી મોકો મળે ને તે દી આદિને બોલાવીને બધું કે ખરો કે તારી વહુને સમજાઈ દે. બરોબર? આ શું થયું છે? આ મારી સામે ઘૂરી ઘૂરીને કેમ જોવો છો? પહેલા મને એ કહે કે અહીંયા બહાર આવીને તારે વાત કરવી પડે એવી વાત તો શું હતી કે તું મને અહીંયા બહાર લઈને આવી? હા, વાત જરૂરી હતી ને. આ ઘરમાં કોઈક વાત સાંભળી ગઈ હોય તો? અચ્છા, સિક્રેટ વાત? પર્સનલ. હા, જાસૂસ. યસ. ચાલ બોલવા માટે ફટાફટ. સાચું કહું તો આજે આપણા મમ્મી મને પૂછતા હતા શું કે તે આ ચામાં ખાંડ નાખી શું કરવા. ઘડીક તો હું તો આમ ધરબાઈ ગઈ કે ખાંડ મેં નાખી એ મને જોઈ ગયા. અરે બુદ્ધિ વગરની, આટલી પણ તને ભાન નથી પડતી? હા, કેટલી વાર કીધું હતું મેં તને કે ધ્યાન રાખીને બધું કામ કરજે, સંભાળીને કરજે, છતાંય પકડાઈ ગઈ ને. હજી તો ગેમ શરૂ નથી થઈ, પહેલા તો ગેમ ઓવર કરી નાખી દેતો. મારી વાત તો સાંભળો યાર. હા, પછી તમે તમારા રિએક્ટ આપો. રિએક્ટ વાળી? હા, વાત સાંભળેલી ને સમજે નહીં ને. બાડાને બે કાન હોય ને એવી રીતના વાત કરો છો તમે. બાડાને બે કાન? કાન તો બધાને બે હોય. પણ એ કહેવત છે એવી. તું છે ને તારી કહેવત તારી પાસે રાખ. એક તો ખબર હતી મને કે તું કંઈક તો લોચો મારીશ જ, અને માર્યો. હા, મમ્મીના હાથે પકડાઈ ગઈ. પછી કીધું શું મમ્મીને તે? અરે હું પકડાણી નથી. આ મમ્મીએ સીધી વાત આવીને મને કરીને કે તે ચામાં ખાંડ નાખી શું કરવા. એટલે પહેલા તો હું ગભરાઈ જ ગઈ હતી કે ગાય ભેંસ પાણીમાં. હું પકડાઈ ગઈ. પછી મમ્મીને મેં પૂછ્યું
આ બધું તમે જોયું ક્યારે? તમને કોણે કીધું? એવી રીતના મેં પૂછ્યું ને તો મમ્મીએ કીધું કે મીરા ભાભી કહેતા હતા. એટલે પછી મેં વાતને વાળી જ લીધી, આખી વાળી લીધી, વાત હંકેલીને મૂકી દીધી. હે? હા, અરે વાહ ભાઈ વાહ, ખરેખર વાહ જાસૂસ વાહ, શાબાશી દેવાનું મન થાય છે, પડી ના જતી. હા જો પહેલી વાર શાબાશી દીધી એટલે મને કેટલી ખુશી થાય છે. હા શાબાશી હતી. જો પકડાઈ ગઈ એમ કીધું હોત અને જો મમ્મીએ તને કીધું હોત કે હવે પછી ચામાં ખાંડ નાખી છે તો અહીંયા ને અહીંયા ખાડો ગાળીને દાટીને પછી ઘરે જાત. સમજી તું? છો સાચું કહું ને તો મમ્મીને તો આજ ખબર પડી જ જવાની હતી, પણ કેવું થયું ખબર? મેં કહી દીધું કે મેં ચામાં ખાંડ નથી નાખી અને મારા માવતરે તો એવું શીખવાડ્યું છે કે આપણે ગરડાની સેવા કરવી જ પડે. પણ મને ખબર છે કે આપણા બાને ડાયાબિટીસ છે તો આપણે એને ગળ્યું ખવડાવતા જ નથી, તો હું હાથે કરીને શું કરવા મારા પગ ઉપર કુવાડી મારું? બરાબર છે, બરાબર જઈ રહી છે. હે ખાલી થોડોક સમય સાચવી લે. બા કેટલુંક જીવવાના? 365 ને 365. હા 2 વર્ષ, એનાથી વધારે નહીં ને? નહીં. તો પછી શાંતિ રાખ. અને એની પહેલા ઉકલી જાય તો એ સારું જ કહેવાય ને. આ પ્રોપર્ટી એકવાર આપણા હાથમાં આવી જાય ને પછી મમ્મીને કહેશું કે અમે જ પાતા હતા, અમે જ કરતા હતા. ત્યાં સુધી મમ્મીને ખબર ના પડી જાય ને તો મમ્મી છે ને બહાને લઈને કંઈક બીજે રહેવા જતા રહેશે ને તો તકલીફ થઈ જશે. સાચી વાત છે. અને આ મીરા ભાભી એ કેટલા ચાલાક છે, એને ડાયરેક્ટ મારું નામ જ આપી દીધું મમ્મીને કે ચામાં મેં ખાંડ તો નથી નાખી પણ પેલી હેતલ નાખતી જ હશે. બોલો. હા કાગડી જેવું કામ છે ભાભીનું, એનું ધ્યાન રાખજે. અને મોટો ભાઈ કાગડો છે, ચાલો ગમે ત્યાં ઉડીને છે ને પૂરી અને ખીર બેય મૂકે નહીં. એટલે સમજી લેજે મમ્મી એના માટે પૂરી છે અને બા ખીર. કારણ કે બાને ગળ્યું ખવડાવવાનું હોય કે નહીં, એટલે ગળ્યા છે એને ગળ્યું ખવડાવી એની પાસેથી બધું લઈ લેવા માંગે છે. પણ એને ખબર નથી મોટાને કે હું કોણ છું. હે હા ફૂંક મારીને ડંક મારું ને એ હું. વાહ શું બુદ્ધિ છે. પણ અડવા તો દો, હું નહીં બટકા ભરી જાઉં તમને. ફરી એકવાર કર. શું બુદ્ધિ છે તમારી. સાંભળ, હવે છે ને થોડો સમય સાચવી લે. આ મમ્મી ભલે બોલે પણ કોઈની સામે ના બોલતી, ભાભી ગમે તે બોલે સામે ના બોલતી, ઉંકારો ના કરતી, સાંભળી લેજે, સહન કરી લેજે, પણ મોઢામાંથી હું કે આ ન કરતી ને ભૂલમાંય ન કહેતી કે બાને અમે સાચવીશું, રાખીશું અને આમ જ કરીશું. તમે ખબર પડી જશે ને કે આપણે બાની સેવા કરી રહ્યા છીએ એ પણ મેવા માટે થઈને. હા સેવા કરીએ છીએ પણ મેવા માટે થઈને, તો આપણે પકડાઈ જશું. પકડાવા પહેલા આપણે છે ને મલાઈ ખાઈ લેવાની છે. સાચી વાત છે. હા આપણે તો મહેનત કેટલી કરીએ છીએ બા પાછળ, પછી તો આપણને મહેનતનું ફળ મળશે ને. હા ફળ ગાંડી બધે ફળ જ દેખાય છે મને. અરે વાહ. પછી જો આપણે પ્રોપર્ટી વાળા થઈ જશું ને પછી તમે મને ફ્લાઇટમાં બેસાડજો હો ને. અરે ગાંડી ફ્લાઇટમાં શું, તને તો જેકપોટ ઉપર બેસાડીશ. હા સીધું રોકેટ ઉડશે ને તું ઉડીશ ફર. પછી નીચે આવ. વિડિયો ત્યાં ના બને, નીચે બને. હા બેટા હા સાંભળ, હવે છે ને હા બહાર નીકળીએ ને આપણે બંને તો છે ને ઘરમાં હવે ઈશારા નહીં કરવાના. આવા ઈશારા કરવાથી પણ ખબર પડી જાય. કાગડાને ઓળખે ને મોટાને, હે છે ને બધે જ જોતો હોય છે કે ક્યાં કોણ જાય છે, શું કરે છે. સાચું કહું ને તો આ પેલા હું આ ઘરમાં નવી લગ્ન કરીને આવતી ને તો મને આ અશોકભાઈને જોઈને બહુ હસવું આવતું. અરે ચાઇનીઝ જેવા લાગે છે પણ બુદ્ધિ કેવી કાઠિયાવાડી છે, પ્યોર કાઠિયાવાડી. હા એવું જ છે મોટા ભાઈનું, અને ગમે એ વાતમાં કર્યા કરશે. એટલે મીઠું બોલે એટલો જ તે જેને કડવો છે સમજી લે, ઝેર જેવો છે. હા જ્યારે બટકું ભરી જાય ને તો ખબર નહીં પડે કેવું ઝેર ચડશે. એટલે યાદ રાખજે. હા હવે ઘરમાં ઈશારા બંધ. અને ફોન જેને માટે આપ્યો છે, ફોનમાં એક મેસેજ ઠોકી દેવાનો, કહેવાનું કે બહાર આવો મીટિંગ છે અર્જન્ટ. ઓકે સમજાઈ ગયું? ચાલ અરે વાહ. હા યસ ચાલો કામ પર લાગો. ચલો બાને આપો ગોળ. હા રોટલી ભૂંગળું બનાવી બાને માટે. સારું કઈ વાંધો નહીં. આજે તો હું બાને પૂરણપોળી બનાવીને ખવડાવું છું. હા કોઈને ખબર ના પડવી જોઈએ, ગંધ પણ ના આવી જોઈએ. હા જા. ઓકે. વાહ શું પત્ની મળી છે. હે એક્સપર્ટ. એજન્ટ તો એજન્ટ છે બાકી કોકડી મારી. સારું છે ને? સારું છે. તમને કેમ છે મોટા ભાઈ? મને સારું જ છે, પણ મારે તને થોડીક વાત કરવી હતી. હા એ તો દેખાણું કે મને ગોતતા આમ ટેરેસ ઉપર આવ્યા એટલે મારું કંઈક કામ હશે તો જ આવ્યા હોય ને. હા
આ હેતલ વહુને જરીક સમજાવતો હોય તો. શેના વિશે? આ બાને સાપ આવી છે ને ગળી. ગળી ચા નથી પાતા, બધા ચડાવી બેઠા છો તમે લોકો વાતને. તો પણ બા તો એમ કે છે કે હેતલ વહુ સા આપે એ ગળી હોય છે ને મને એને એ સેવા કરે ને એ બહુ ગમે છે. બા એમ નથી કહેતા, બા એમ કહે છે કે હેતલ વહુ એને સમયસર સાચવે છે, સમયસર બધું જમવાનું થી લઈને બધી જ સેવા પૂરી કરે છે. તો પછી હેતલને કરવા દો ને, તમે બધા શું કામ કષ્ટી લો છો? સો ભાઈ આ બા છે ને એને હજી જીવાડવાના છે, સમજો તું. હું એ જ કહેવા માંગુ છું. આ તમે ભૂખ્યા અટકસરા કરી નાખ્યા છે, હે? જીવ નથી રહેવા દીધો એનામાં, અને અમે લોકો જીવ પૂરવાનું કામ કરીએ છીએ, પણ તમને એ ગમતું નથી. પણ એને જે ડોક્ટરે કીધું હોય એ ખવડાવવાનું હોય. આવી રીતે બધી હું આવી રીતે બધી હું ગળી વસ્તુનો એ ગળી વસ્તુ નથી. આ પ્યો મોટા કહી દઉં તને, આ ભાભીને સમજાવી દેજે, તમે કઈ ઓછા નથી, મને બધી જ ખબર પડે છે, ગાંડો નથી હું. આ બાને અડધી રાતે લોલીપોપ ખાવાનું મન થાય એટલે તું લઈને આપે છે. હા કેવી વાત કરે છે તું. કેમ? મને ખબર છે, મેં સળી જોઈ હતી કચરા પેટીમાં. આપણા ઘરમાં કોઈ લોલીપોપ નથી ખાતું, નથી કોઈ છોકરું નાનું હે કે એ વસ્તુ ખાય. પણ બાને પહેલેથી ટીકડા ખાવાની આદત હતી. હવે સમય ટીકડા નો વયો ગયો એટલે બાને એમાં ટીકડા જેવો ટેસ્ટ આવે છે, એટલે બા વેન કર્યા કરે ને તું મોટા એ પૂરું પાડે છે, હે? અને પાછો મને અને મારી ઘરવાળીને કહે છો કે અમે લોકો ગળ્યું ખવડાવીએ છીએ. અરે તું તો હાવ મારી નાખીશ, જીવવા દે બાને. હા કેવી વાત કરશો તું. પેપ્સી, બાને પેપ્સી બહુ ભાવે, બરફવાળી. હે? બરફવાળી પેપ્સી લઈ આવી દે. હું તો અમુક એની ઉપાધિ કરું છું તો હું એને મારવા ઊભો થાવ. આવી મને પણ વાતો મળી છે. જો તને આવી ઉડતી વાતો મળતી હોય કે અમે લોકો ખોટું કરી રહ્યા છીએ, તો હું પણ આવા ફાંકા મારી શકું ને મોટા. એ વાત તારી હાચી, પણ તો બા કેમ આવું બોલે છે? બા છે બુદ્ધિ. એક મિનિટ, આ મમ્મી બાને સા દેતા હતા ઈ આ હેતલ ઓવે બંધ કરી દીધી. ઈ કે હું સા આપે. હા તો બરાબર છે ને, તો પણ એટલી બધી સેવા કરવાની એને શું જરૂર છે? તો કરીએ તો તમને વાંધો શું છે? એને ગળી સા ગળી ચા નથી મોટા, સમજવાની કોશિશ કર તું. તું અને ભાભી બહુ હોશિયાર છો, મને ખબર છે. ચતુર ચાલ રમી રહ્યા છો તમે અમારી સાથે. હે? શતરંજ રમતા મને પણ આવડે છે, નાનકાને સમજી લેજે મોટા. બસ હવે છે ને આગળ બહુ વધારે પડતું નહીં બોલતો, નહીં તો પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો. લા હા ભૂલી જઈશ, મને ખબર જ છે એક દિવસ તું મને ભૂલવાનો જ છે, એટલા માટે અત્યારથી પાળ બાંધી રહ્યો છું. સમજીશ નહીં તું કે હું શું કહેવા માંગુ છું, પણ બાની સેવા હેતલ જ કરશે. ભાભીને કહેજે દૂર રહે, અને હેતલને કોઈએ કંઈ કહેવાની જરૂર નથી. હવે એનો ઘરવાળો બોલી રહ્યો છે. હા વાંધો નહીં, હેતલ બહુ સેવા કરે ને તોય વાંધો નહીં, પણ પેલા ઈ સા છે ને કા મને પાવી પડશે ને કા આ તારા ભાભીને. શું કામ? તમે ટેસ્ટિંગ વાળા છો? હા ગળે નથી ને ઈ જોવા. આવું તો છે ને આ ફૂડ ઇન્સ્પેક્ટર નથી કરતા કે જરાક મીઠાઈ બનાવો તો મને ખવડાવજો, આમાં ચોખ્ખું ઘી નાખેલું છે કે વેજીટેબલ. ઓહ મોટા, સમજે હું શું કહું છું? બધું મોટો ઓફિસર નથી કે તને ઘરમાં બધી વસ્તુ બને ચખાડીને આપવાની. લે ચાક લ્યો બા, લે ચાક લ્યો બા. સાંભળી લે મોટા, આ છે ને હું બા માટે સારું જ વિચારું છું અને સારું જ કરી રહ્યો છું, અને તમે લોકો વચમાં ના આવો તો વધારે સારું. વચમાં? અરે આપણે બે ભાઈઓ છે ને આપણે બધાને ભેગું જ રહેવાનું છે. હું તો હારા હાટું કહું છું. આ તમે આવું નકરું ખવડાવો છો, પછી જો બાને કાંઈક તકલીફ પડી તો? તકલીફ એમ પણ પડેલી જ છે ને, હે? વળ ખાઈ ગયા છે. અને બા છે ને જે કંઈ પણ બોલે છે ને એના ઉપર ધ્યાન નહીં આપો, કારણ કે અમુક ઉંમર થાય ને ત્યારે બકવા ઉપડી જાય. બાએ ન ખાધું હોય તો પણ એને એમ થાય કે મેં ખાધું છે, અને ખાધું હોય તો એમ કે મેં નથી ખાધું. હા સમજો છો હું શું કહું છું? એટલે એમની બધી વાત માનવી જરૂરી નથી. જરા વિચાર કરજો તમે કે તમે લોલીપોપ આપતા હતા કે નહોતા આપતા. તમે નહોતો આપતા તો ઘરમાંથી કોણ આપતું હતું? ભાભી આપતા હતા, મમ્મી આપતા હતા કે બીજું કોઈ? વિચારીને જવાબ આપજો. હું શું કહું છું કે તમે રિપોર્ટ લઈ આવ્યા અમારા બાના? હવે એમાં રિપોર્ટ શું જોવાના હોય? ચોખ્ખું દેખાય છે 400 ડાયાબિટીસ આવે છે, તો એમાં રિપોર્ટ જોવાના હોય. મેં અશોકભાઈને બધી વાત કરી હતી. હા તો તમે એને વાત કરી ને, એને વાત નહોતી કરવાની. આ જે વાત જેને થયું છે ને રોગ, એને કયો ને તો ખબર પડે. એટલે જ અહીં આવવું પડ્યું. હવે તમે થોડુંક સમજો ને ડોહીમાં, તમને કઈ ભાન નથી પડતી? આ 400-500 ડાયાબિટીસ આવે છે. એ મારી વાત રેવા દે. અને તું મૂરખની સરદાર છો. આ તને ક્યાંથી ડોક્ટર લાગે? એક કોક છે ને રસ્તાનો હાલી મવાલી છે. આ
એ બા એવું ન બોલો, આ ડોક્ટર પ્રખ્યાત છે આ આપણા એરિયામાં આખા. હા મને ખબર છે, કહેતા તો બધાય પેલા વાકોડિયા વાળો ગુંડો છે ને એ આપણા આખા અહીંયાના વિસ્તારમાં એ પ્રખ્યાત છે એમ કહેતા હતા. ક્યાંથી તને આ ડોક્ટર લાગે છે? બા એવું બોલો માં, નગર તમારી દવાના ટીકડા વધારી દે આ ડોક્ટર. જો ભલે વધારે. આ તમે ઓલી ફાકી પીવો છો ને ઈ ને ટીકડા આપું છું ને હું જ આપું છું. આયુર્વેદિક ડોક્ટર છું એટલે મારે કઈ એમ કઈ ફેશનેબલ રહેવું કઈ જરૂરી ન હોય. હું આખો દી છે ને આવી રીતના જ રહેતો હોય. બધાને દેશી ઓહડિયા જ આપું છું. લ્યો એ બીજે ક્યાંકથી લાવીને એમાંય પાછા છે ને એ 20 રૂપિયાના આવતા હોય ને એમાંથી 5 રૂપિયા ઈ ખાતો હોય અને એ મને દે છે. બા એવું ન હોય, અત્યારે દવાના ભાવ વધી જ ગયા છે અને એ બિચારાને મોંઘી દવા આપીને ક્યાં જવું છે? બસ હો ઓહડિયા મને ખબર છે અમારા દેશમાં હોય ઓહડિયા એમને એમ બધા આમ ઉગેલા હોય એની કાંઈ કિંમત ન હોય. આ બધા તો છે ને પૈસા પડાવે આપણી પાસે. અરે બા એવું થોડું હોય, અરે પૈસા હાટું થોડા એ લોકો દવાના ધંધા કરે છે. એના બાપા એને ઘણું ભણાવ્યા હોય. તો તું વિચાર કર, જો એ હાચો ડોક્ટર હોય તો એ આય હું કામ ગુડાય? એમ ન કે જેને જોવાનું હોય ને જે કરવાનું હોય એ મારા દવાખાને આવે, દવાખાનું રેઢું મૂકીને એ આય ભટકતો હોય. પણ બા આ સાહેબ છે ને લાગણીશીલ છે. આ તમે મોટી ઉંમરના છો તો તમને ત્યાં ધક્કો ન ખાવો પડે ને એટલે બિચારા અહીંયા તપાસ કરવા આવ્યા. રિક્ષા મળે છો જેને બોલાવવા હોય ને ઈ એમ કે તમે આવો ત્યાં ઈ આય નો દોડી આવે. હાવ નવરો ધૂપ જેવો છે, દવાખાનાના નામે તો હાવ ચરી ખાય છે, કાંઈ નથી એની જો પાસે. ભાઈ આમ જો મને કાંઈ ફરક ન પડે તમે દવા લ્યો ન લ્યો, મારી પાસે આવો ન આવો. આ તો મારી ફરજ આવે છે કે જો તમે આવી રીતના ગળ્યું ખાવાનું બંધ નહીં કરો તો તમારો એક પગ કપાવવો પડશે. અરે 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 બા, હે ડોક્ટર સાહેબ આ ડાયાબિટીસનો પગ કપાવવો પડે? તો એ તો પછી ઉતરે એટલે ડાયાબિટીસ બધું પગ કપાવવો પડે, આંખું વહી જાય, બધું વયું જાય. બા તમારો પગ નથી કપાવવો પછી તમે દોઢ ટાંગે કેવી રીતના તો બે ટાંગે નથી હાલી શકતા? બસ બસ તું ઉપાધિ કરતી જ ને અને આ મગરમતના આંસુ છે ને બંધ કર. તમે બધાય છે ને મને ખબર છે મને મારવા બેઠા છો અને એમાં આ તું જેને ડાક્ટરીઓ કહીશ ને એ એમાં ભણેલો છે અને એ કહેવાતા ડાક્ટરિયા આ એક નહીં કદાચ બેવ કપાવવા પડે ને તોય મારે ઉપાધિ નથી. હવે ક્યાં મારે જાત્રા કરવા જવું છે અને અહીંથી અહીં જવું છે ને આ ઓલા જુનાગઢમાં નકલી પગ નાખે જ છે, હું નખાવી દઈ. પણ જો તું હવે અહીંયા આવ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ડોક્ટર સાહેબ અમારા બા તો બોયલા કરે, આ દવા નો પીવી હોય ને નખરા છે. મને એમ કહો કે આ ડાયાબિટીસને ઓછું કરવા અમારે પરેજી હું પાડવાની, બાને હું ખાવાનું આપવાનું હું ન આપવાનું? એ હું કહું એ એને નથી ખબર. ચામાં પૂરેપૂરી ખાંડ નાખીને મસ્ત મીઠી ચા પીવાની, રોજ બટેકાનું શાક ખાવાનું, ભાત તો છોડવાના જ નહીં અને પાઉં ઉપર માખણ અને ખાંડ લગાવીને ખાવાનું એટલે એની મેળે ડાયાબિટીસ વયું જાય. આ છે ને તમારી જેવી ડોહ્યું છે ને બગાડે છે. અત્યારે આવું બધું ખાધા રાખીએ, છોકરાઓ કમાય છે. હવે છોકરાઓને તમે રોડે લાવી દેવો આવી રીતના ખર્ચા કરાવીને. બટેકા છે ને 10 રૂપિયા કિલો છે અને ચોખા તો અમારે દેહમાંથી આવે છે એટલે મારે એકેમાં રૂપિયો ખર્ચવો નથી પડતો. નડે એનું જોવો ને તમે. એવું ડાયાબિટીસ હોય ને તો અમુક વસ્તુ ન ખવાતી હોય. હવે ડોક્ટર સાહેબ તમે મને એમ કહો કે ડાયાબિટીસ હોય તો મીઠી મીઠી ચા પીવાય? અમારા બાને મોડે ચા આપી તો ભાવતું નથી, રોજ માથાકૂટ થાય છે અમારે. હવે તું શું ફરે છે? તું ડોક્ટર છે ને હા તો તું મને ઈ કે હું મીઠી ચા પીવું, બટેકા ખાવ, ભાત ખાવ, પાઉં ઉપર માખણ ખાવ, ઈ એને ક્યાંથી ખબર પડે? એને ક્યાંથી? એને થોડું દેખાય છે કાંઈ? તમને બુદ્ધિ નથી, બાકી શરીરને બધી ખબર પડે. શરીરને જે હતતું હોય ને એ જ વસ્તુ હતે, જે ન હતતું હોય ને તમે નાખ્યા રાખો ને બધું તો એ એક સમયે બહાર આવે ત્યારે ખબર હા પડે. તો કાંઈ નહીં, મને કાંઈ ગેસ વાયુ થતો નથી એટલે તું છે ને મહેરબાની કરીને હવે અહીંયા આવતો નહીં અને પગ કપાવવાનો હશે ને ત્યારે હું તારી પાસે આવી જઈશ. જો આ મારે સહેલો ધક્કો હતો, મને આ અશોક બહુ વાહે લાગ્યો તો મારા બાને સમજાવવા આવ્યો પણ તમે જડ જેવા, તમે કઈ સમજો એમ સવો નહીં. એ હા ડોક્ટર હવે ડોક્ટર ગયો હમણાં કહો. હવે એ શું કરશે ખબર? એ પાનના ગલે બેહીને ત્યાં પછી કાં સિગરેટ ફૂંકશે ને કાં માવાવું ખાશે. એ મને સમજાવવા આવ્યો. લ્યો બટેકા નહીં ખાવાના. ખબર નથી પડતી હવે કઈ રીતના છુટકારો મેળવવો. હક થાય છે, આજુબાજુવાળાને કહીને રાખ્યું છે કે આ ડોસીને કાંઈ માંગે ને ખાવાનું તો આપતા નહીં. ડૉક્ટર બીજા સારું જ કરતો હોય. આદિ બોલો ને. કામ છે, બેસ ને બેટા. આ બેઠા બોલી મારે તને વાત કરવી છે. હા શેની? હું એમ કહું છું કે આદિ આપણે આ તારા બા હાટું સારું જ કરી છે ને? હા બરાબર જ કરીએ છીએ. કેમ? તો પછી આ તારા બાને એમ કેમ લાગે છે
કે આપણે એનું ખોટું કરી છીએ એમ. જુઓ, આ દરેક લોકોને વિચારો અલગ હોય, દરેક લોકો અલગ અલગ વિચારતા હોય. એમ બા એવું વિચારતા હશે કે તમે કંઈ ખોટું કરતા હશો એમની સાથે, તો એમને એવું લાગતું હશે કે તમે ખોટું કરો છો. ના ના, હું તને એમ કહું છું કે આ ડૉક્ટરના મા બાપે જે ભણાવ્યા હોય એ ખોટું ભણાવ્યા હોય. એને ખબર નથી પડતી કે ડાયાબિટીસ હોય તો હું ખાવું, હું ન ખાવું, કઈ પરેજી પાડવી. અરે અત્યારનો સમય એવો છે કે હા, બાળક જન્મ્યું હોય એને પણ ડાયાબિટીસ હોય. હે, તો બચારો આખી જિંદગી શું વળ ખાય? હા, ખાવાનું તો ખાવું પડે કે નહીં? મને એમ હતું કે મેં અશોકને કીધું તો એ તો નથી સમજો, તો હું આદિત્યને કહું. હા, આદિત્યએ મારું માથું ભાંગે એવો છે. આમાં હું શું કરી શકું મને કહો. બાને હંમેશા મેં કહ્યું છે કે બા ખાવામાં થોડી પરેજી રાખજો, ધ્યાન રાખજો, અને તબિયતનું બગડે નહીં ને એનું ખાસ ધ્યાન રાખજો. આ ડૉક્ટર આવ્યા હતા તો ડૉક્ટરે તો હાકી નાખ્યા. ડૉક્ટરે બિચારા સારું કીધું કે આ હરગવાનો પાવડર પીવો, કારેલાનો જ્યુસ પીવો, તો એ નથી કરવું. ડૉક્ટરને એમ કહે કે તું ગુંડા જેવો છો અને તને હું ખબર પડે તો કે સાવ હું સાચી વાત છે બાની, ખોટા ન કહેવાય બા એમાં. જો સીધી વાત છે, આ બા છે એને બધી જ ખબર પડે છે. હે હા, હવે એ લોકો મતલબમાં જૂની રૂઢી પ્રમાણે જીવ્યા હોય તો એ બધી આ વસ્તુમાં માનતા નથી. ડાક્ટરમાં તો બિલકુલ ના માને. અને હું તમને કહી દઉં કે બા હવે કેટલોક સમય, હે, હવે બાની ઈચ્છા છે તો પૂરી કરી નાખવાની. આ ઈચ્છા અધૂરી રહી જશે તો વિચાર કરો કે બાની આત્મા ઘરમાં ભટકશે અને પછી તમને તે આમ સખેથી ધાન પણ નહીં ખાવા દેતો. અરે પણ આદિત્ય, આ 2 વર્ષ વધારે બા જીવે તો આપણને શું વાંધો છે? હું એમ કહું છું કે આ નકરા ટીકડા ઓલા એલોપેથિકના ગળસિયા કરે એમાં કિડની ખરાબ થઈ જાય. પણ તમારે જીવાડીને વધારે શું કામ છે? અરે ગઈડા ઘરમાં નડતા નથી. તો મને ક્યાં નડે છે ને? જે હું કાંઈ બાને કહેવાનું નથી, તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, આટલી બધી બળતરા કરવાની જરૂર નથી. હે, તમે બહુ બળતરા કરી લીધી, બા માટે બહુ બધું વિચારી લીધું. આટલું બધું વિચારશો તો કોઈક દિવસ તમારો બોમ્બ વિસ્ફોટ થઈ જશે. તો શાંતિ ને, મારે બળતરા ન થાય, હું ઉકલી જાઉં, ભગવાન મને લઈ જાય ને એટલે મારે શાંતિ. એ પછી તું જાણ, હેતલ જાણ, મીરા જાણે અને આ અસ્કો જાણે. મારે તો ઉપાધિ ન કરે ડોહીની. ઉપાધિ અને ઉપાધિ ન કહેવાય. તમે કોઈ જીવતા માણસને તડપાવીને મારો એવું કામ કરો છો. પણ તડપાવાની ક્યાં વાત છે કેમ? આજી? ખાવા નથી દેતા. હે, બેચારાને બધું મોળું મોળું મોળું, કડવું મોળું, કડવું મોળું. પણ ડાયાબિટીસ વાળને એવું જ ખાવાનું હોય. આ ગળું વધારે ખાય ને ટીકડા ગળસવા પડશે તો આયુર્વેદિક ડોક્ટરને બોલાવી આવી તો એને હવે નાખી નાખ્યો. મારે હું કરું ની ખબર નથી પડતી. સુગર ફ્રી, ડોસીનું. સુગર ફ્રી, સુગર ફ્રી. આપણે જે ટીકડી આવે ને નાખીને આપે, ચા આપો ચકાચક. સમજ્યા તમે? અરે ડોસીની તમે ખબર ના પડે એમ કહો છો? હા. બાને બધી જ ખબર પડે છે, પણ આપણે ખબર પાડવા દઈએ તો. બાને તમે પહેલેથી જ એમ કહી દો કે તમારે આ નથી કરવાનું, આ નથી કરવાનું, તો બચારા ક્યાંથી કરવાના? અને ઉલટાનું તમે ગળ્યું થોડુંક આપો ને તો પણ એને એમ થાય કે આમાં ગળ્યું નાખ્યું જ નહીં હોય. જુઓ મમ્મી, હા. આ અમુક વસ્તુઓ છે ને તમારે સમજવી જોઈએ. હું તો સમજુ છું મારા ભાઈ, પણ મને એમ લાગે છે કે તું ને એટલી આ છુપાઈને કઈ આપતા તો નથી ને મીઠી વસ્તુ? ના ના, હવે કેવી વાત કરો છો? હે, આ બાના ટાંટિયા થોડા કપાવી નાખવાના છે? આ ડાયાબિટીસ પગ ઉપર ને માથા ઉપર ચડી ગયો તો પછી શું કરવાનું? હાલે ડોક્ટરે આવું કીધું તું હોય કે 2 ટાંટિયા કપાવો. એટલે 2 હું 1 ટાંટિયો કપાવવો પડશે. જો આ ડાયાબિટીસ વધી જાય ને તો વધારે. હવે તમને યાદ આવે છે, મેઇન મુદ્દાની વાત તો એ હતી. હા. તો એ કરાય ને તો આપણે બાને ધ્યાન રાખશું અને બાને ખબર ના પડે ને એવી રીતે આપણે છે ને દવાઓ આપ્યા જ કરવાની. જે હોય તે, પણ તું બાને સમજાવ, બીજું કાંઈ નથી કહેતી મારા દીકરા. બાનું કામ મારા પર સોંપી દો. હા, ચિંતા નહીં કરો, સુગર ફ્રી રહો. મારે તો સુગર ફ્રી જ રહેવું છે, પણ આ ડોસીને સુગર ફ્રી હાટું તો આ બધી માથાકૂટ થાય છે. અરે વાહ, ક્યાં ફરીને આવ્યા મેડમ? ભાભી અમારા ફ્રેન્ડ્સના ઘરે ગઈ હતી, ઘણા ટાઈમથી ગઈ જ નહોતી ત્યાં. હવે ઘરે જઈને શું પ્લાનિંગ હશે? ઘરે જઈને રસોઈ કરીશ. આ તમે કરશો તો પછી આજે મારે રજા. ઘરે જઈને ચા બનાવીશ, પૂરણપોળી બનાવીશ, અને બીજું કાંઈ સ્વીટ બનાવવાનું હશે તો એ પણ બનાવીશ ને. ખાંડ લાવી છે? ભાભી, આ ખાંડને મારે બેગમાં લાવીને શું કરવી? અને આમ પણ આપણા ઘરમાં આપણે 4 લોકો જ ખાંડ ખાઈએ છીએ. આ બાને તો કંઈ ખાંડ દેતા નથી. પણ આપણા ઘરમાં જે લોકો ખાંડ ખાય છે ને એ ખાંડ નથી ખાતા. જે ખાંડ નથી ખાતા ને એ જ ખાય છે. તમે કહેવા શું માંગો છો? એ જ સવારે ચા બનાવતી વખતે ડબલ ખાંડ નાખી હતી ને ચામાં. મેં તે મેં કોઈ ખાંડ નથી. રેવા દે હેતલ,
મેં તને જોઈ છે મારી આંખોથી. અને એટલું જ નહીં, ઘણી વખત તું એવા જ કામ કરે છે જે તને અમે ના પાડીએ છીએ. બાને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો શું કામ આપે છે એમને? અરે એ ચા તો હું મારી માટે બનાવતી હતી ને ભાભી. હા, મને માથું દુખતું હતું ને એટલા માટે. હેતલ, આ મુદ્દો ચા કે ખાંડનો નથી કે રસોઈનો પણ નથી. મુદ્દો બાની તબિયતનો છે. ગરડું માણસ છે, બીમાર થતા વાર નહીં લાગે. અને એકવાર બીમાર પડશે ને તો દવાખાનામાં બિલ ભરી ભરીને મરી જશું ને તો પણ ઊભા નહીં થાય. ભાભી તમે છે ને મારી ઉપર ખોટે ખોટા આરોપ ના નાખો. આ તમે મમ્મીના પણ કાન ભર્યા હતા એટલે તમે સાબિત શું કરવા માંગો છો? આ તમે સેવા નથી કરતા એનો મતલબ એ કે હું પણ ના કરું સેવા. પણ જુઓ, મને મારા મા બાપે શીખવાડ્યું છે કે આપણે ઘરડા માણસોની સેવા કરવી જોઈએ. અને એટલી સેવા કરવી જોઈએ કે ગરડું માણસ જલ્દી ઉલડી જાય. હા, તમે શું બોલો છો? હા, મને ખબર છે કે આપણે આપણી બાને ખાંડ નથી દેતા તો હું હાથે કરીને શું કરવા આપું? મને પણ બાની પડી જ છે, નથી પડી એવું નહીં. જુઠ્ઠું બોલવાની જરૂર નથી હેતલ. હવે છે ને તારા દિવસો ભરાઈ ગયા લાગે છે મને. રોજ ઉઠીને ખોટું બોલીએ ને તો એક દિવસ તો સામો આવે જ. તમારે આ વહીવટ કરવાની જરૂર નથી. મને ખબર છે મારે શું કરવું શું નહીં, મારું શું સારું છે ને શું ખરાબ છે. અચ્છા, તો કોણ કરશે તારા બધા વહીવટ? મને કહીશ જરા. આદિ છે ને, આદિ કરી લેશે મારા વહીવટ. મારો હસબન્ડ છે. આદિભાઈ શું વહીવટ કરવાના હતા? એમનાથી તું સચવાતી તો છે નહીં. શું બોલો છો આ તમે? કેમ કેમ મારા તણાઈને બોલે છે? હા, તમે મારી કરતા મોટા છો ને એટલે મર્યાદા રાખું છું. બાકી મને પણ આવડે છે અશોકભાઈ વિશે બોલતા. તો બોલ ને. આમ પણ ખોટી વાત હંમેશા ઊંચેથી જ બોલવી પડે છે, કારણ કે સચ્ચાઈને બોલવા માટે અવાજની જરૂર ન હોય, જ્યારે ખોટું બોલવા માટે ઊંચા અવાજની વધારે જરૂર જેને હોય. કમળો હોય ને એને જ પીળું દેખાય. બતાવ તારું પર્સ. ભાભી આમ તમે બતાવો. મારું પર્સ ના લઈ શકો. તારા પર્સમાં જરૂર એવી કોઈ વસ્તુ નીકળશે જે બાને ન ખાવી જોઈએ. બતાવ મને. તમારે વહીવટ કરવાની જરૂર નથી, મેં કીધું ને તમને. અને બીજી વાત એ કે આપણે પેલા કોક સામો આંગળી સીધીએ ને તો 3 આંગળી આપણી સામું હોય છે. એ જોવું જોઈએ. પર્સ નથી આપતી એનો મતલબ એમ કે પર્સમાં કંઈક છે. શું કરવા આપું? આજ સુધી મેં ક્યારેય તમારી વસ્તુ ચેક કરી છે? નહીં ને. હા, મને પણ તમારી જેમ આવડે છે આરોપ નાખતા. અચ્છા, તો ચેક કરવા દે ને. તું સાચી છે, તારી કોઈ ભૂલ નથી, તો કેમ મને ના પાડે છે? ના આપું ને, હું સાચી છું. સાબિત શું કરવા કરું? ઠીક છે, ના કર સાબિત. પણ આજ નહીં તો કાલ એક દિવસ એવો જરૂર આવશે કે બધું સાબિત થઈ જશે. ત્યારે તને કોઈ નહીં બચાવી શકે. હા, તમારી માએ તમને આવા જ સંસ્કાર આપ્યા છે કે બેટા સાસરે જા અને દેરાણી ઉપર આક્ષેપ નાખજે. મારી માના સંસ્કાર તો આપણે પછી જોઈ લઈશું. અત્યારે મને તારી માના સંસ્કાર દેખાય છે. મારી માં સામું ન જાતા હો. નહીં તો નહીં તો હું પણ મર્યાદા ક્રોસ કરી જઈશ. તું ગમે તે બોલે તો સાંભળી લેવાનું. હું ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. હા, તો ભૂલી જા. ભૂલી જ જઈશ. હા, તમે મમ્મીના કાન ભરો છો એટલે તમે કહેવા શું માંગો છો કે મારે ને મમ્મીનું સારું બને છે એટલે તમે એમાં ઝઘડો કરવા માંગો છો ને? પણ એ આજે નહીં થાય ને કાલે નહીં થાય. મેં ચામાં ખાંડ નથી નાખી. અને રહી વાત એ કે આ તમે જ નાખીને ખવડાવતા હોય તો મને શું ખબર? સાચી વાત છે, હોઈ શકે. જા, ઘરે જતી હતી ને? આજ પછી આવી વસ્તુ જોટવાની કોશિશ ના કરતા. બા, બા, કંઈ ખાવું છે? કોણ આવ્યું છે? હું છું, મીરા. બા, તમને કંઈ ખાવું છે? પાણી વાણી પીવું છે? તું પાણીનું પૂછેસ બેટા? પીવું તો હતું પણ હવે મારે કાંઈ નથી પીવું ને કાંઈ નથી ખાવું. કેમ? હા જો ને, હવે આંખે હુસતું હાવ બંધ થઈ ગયું છે. એ ઘડી ઘડી મારે બાથરૂમ જવું પડે છે. એમાં પાણી ક્યાંથી પીવું? મીરા. આ કોણ? બા, હું હિરલ. હિરલ આવી? મીરા, ડૉક્ટરે શું કીધું છે? બાને આજે આંખમાં તકલીફ પડી ગઈ છે, તેનો કાંઈક તો ઈલાજ હશે ને? મીરા, તે ડૉક્ટરને પૂછ્યું મને મોતિયો આવે છે? બા, તમારું ડાયાબિટીસ એટલું વધી ગયું છે કે હવે કંટ્રોલમાં લવાય એમ નથી. અમે છેલ્લા 3-4 વર્ષથી તમને એકને એક વાત સમજાવતા હતા કે ગળ્યું ના ખાઓ, ગળ્યું ના ખાઓ. તમને શું લાગે છે આ કિલો ખાંડના પૈસા અમને મોંઘા પડતા હતા? નહીં, પણ તમે દુઃખી થાવ એ મોંઘું પડતું હતું. તમારા ઈલાજમાં અમે લોકો સાવ ધોવાઈ ગયા છીએ. ઘરમાં ખાવાનું પણ રહ્યું નથી હવે. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ અમે હજી ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ કે તમે સાજા થઈ જાઓ. મીરા, તે
ડાક્ટરને કંઈ પૂછ્યું કે હું હવે બધુંય ખાવાનું બંધ કરી દઉં, એ જેટલું કહે ને એટલું જ ખાય ને એટલું જ પી, અરે સાતો હંસોડી છોડી દઈશ. તું મને સારું થાય, દેખાતું થઈ જાય. બા હા હવે કાંઈ ન થાય. હા પાણી પહેલા પાળ બાંધતા હતા, પણ તમે વારંવાર અમને એ વાત કરવાની જ ના પાડતા હતા કે હું ગમે તેમ થઈ જાય તોય મીઠી વસ્તુ ખાવાની નહીં છોડું. હા, તમારા સારા માટે જ અમે કરતા હતા, પણ તમે કોઈ વાત અમારી માની નહીં. તમને ખબર છે કે આ દવામાં કેટલા રૂપિયા વયા ગયા છે? દીકરાઓની જે પણ કમાણી હતી એ પણ તમારી દવામાં જતી રહી છે. તમારા ડાયાબિટીસના કારણે તમારી બંને કિડનીઓ પણ ફેલ થઈ ગઈ છે. હા મારી મારી કિડની પણ ફેલ થઈ ગઈ છે. હા બા. તો હવે હું સીવી નહીં શકું બેટા. બા હવે કેટલા દિવસ જીવવું, કેવી રીતે જીવવું એ તો આપણા હાથમાં હોય ને. તમને પહેલાં જ ના પાડી હતી કે રહેવા દો, હેતલની વાતોમાં ન આવો. હેતલ તમને બહેલાવી ફૂસલાવીને આ કરવા જ માંગતી હતી કે તમે બીમાર પડો અને ઘરના લોકો પાછળથી ચિંતા કરે. ત્યારે તમે અમારી એક વાત ન માની. કેટલા દિવસો એવા ગયા છે આપણા ઘરમાં જ્યાં ફક્ત ચાનો જ મુદ્દો ચાલતો હતો, ખાંડનો મુદ્દો ચાલતો હતો. ત્યારે તમને એમ લાગતું હતું કે અમે બધા એક ખાંડની પાછળ પડ્યા છીએ, તમારી ચાની પાછળ પડ્યા છીએ. અમે ખરેખર તમારું જીવન બચાવવા માંગતા હતા. બેટા એક વાત કહું, તમે લોકો તું ને હિરલ મને સા નહોતા દેતા ને, પછી મારી પાસે હેતલ આવતી અને આદિ આવતો અને મને કે બા એ લોકોને છે ને તમે સા પીવો છો ને એ નથી ગમતું, એટલે હેતલ મને એકદમ મીઠી સા કરીને પીવડાવતી અને હાસું કહું મને એટલું ગમતું હતું. મને લાગ્યું કે મારી હેતલ ને મારો આદિશ મારા માટે હારા છે, આ બધાય મારા દુશ્મન છે. તો ક્યાં ગયા છે? કેમ અત્યારે સેવા નથી કરવા આવતા? કેમ ક્યારેય પૂછતા પણ નથી કે બા તમારે શું જોઈએ છે? હા બેટા, હાશે હવે મને ખબર પડી કે સેમ તું કહે છે ને એમ એ લોકોને તો એમ જ હતું કે આ બા ઝટ મરી જાય ને તો સારું. અરે હું મરી ગઈ હોત ને તો સારું થાત, પણ હવે આ આંખ વહી ગઈ, કિડની વહી ગઈ, હવે હું થાય મારું? મારે જીવવું છે મારે. હજી તમે કહેશો ને એટલું જ ખાઈશ પીશ. એમને જીવાડવા છે અમારે, એટલા માટે તો અમે આટલો ખર્ચો કર્યો છે. તમને ખબર છે આપણે પૈસાથી સાવ ખાલી થઈ ગયા છે. આ મકાનમાં રહીએ છીએ ને એ પણ વેચવા કાઢ્યું છે. હવે ક્યાં સુધી તમારી દવા કરાવીએ? એટલા બધા રૂપિયા થઈ ગયા છે. તમને શું લાગે છે કે તમારી દવામાં ઓછા રૂપિયા ગયા છે? અમને પૈસાની કોઈ કિંમત નથી, અમને તમારા જીવનની કિંમત હતી. તમે અમારી વાતનો વિશ્વાસ ન કર્યો. બસ કરો મમ્મી. હવે નિમાણા થઈને શું બેઠા છો? જે થવાનું હતું ને એ તો થઈ ગયું. થવાનું હતું એ ગાંડી વિચાર કર. આ બધું શું વિચાર્યું હતું ને શું થઈ ગયું? હા, તમે તો મને એવું કીધું હતું કે સેવા કરવી પડશે ને તો 1-2 વર્ષ કરવી પડશે. આ 4 વર્ષ વીતી ગયા. આ નોબા ઉપર ગયા કેમ? નો આપણા હાથમાં પ્રોપર્ટી આવી. પ્રોપર્ટી તો નથી આવી, પણ જે છે એ બધું વેચવાનો વારો આવી ગયો છે. હા, કારણ કે મોટો ભાઈ મમ્મી કોઈ વાતે સમજતા નહોતા. આ બાની દવાઓ કરવા પાછળ એવા આંધળા બની ગયા હતા ને કે બાને હજી એને જીવાડવા છે, ઊભા રાખવા છે. અરે શું જરૂર હતી આટલો બધો ખર્ચો કરવાની? સાચું કહું તો ભૂલ આપણી જ છે. હા, એ લોકોને ખબર ન પડે તો સારું કે આપણે છુપાઈને બાને છે ને ખાંડવાળી ચા, હા શેરો, જે મિષ્ટાન એને ભાવતું હતું ને એ આપણે લઈને આપતા હતા. મેં તો નકરી પૂરણપોળી ઠૂસી છે બાને. હા, સાચું કહું ને તો મારે તમારી વાત માનવાની જ નહોતી. હા, હવે બધું નાખી દે મારા ઉપર, નાખી દે જાસૂસ. જરાક પણ વિચાર નથી કરતી. હા, જ્યારે પ્લાન બનાવ્યો ત્યારે તો કહેતી હતી કે યસ બોસ, તમે કહેશો એમ જ થશે. અને હવે બંને ફસાઈ ગયા છીએ. હવે તો હું જે કમાઉં છું ને એ કમાણીમાંથી પણ બાની દવા કરાવવી પડે છે. સાલું મારી પાસે પણ કંઈ બચતું નથી. વિચાર આવે છે કે આપણે કંઈક કરવું જોઈશે. હયા આપણા ખર્ચા નથી નીકળતા ને હવે બાના ખર્ચા કાઢવાના. છો આદિ, આવું બધું પણ કેટલાક દિવસ થશે? નહીં થાય. આ બધું મને પોસાતું નથી ને આવું કરવાનું થતું પણ નથી. મેં વિચારી લીધું છે કે હવે આપણે શું કરવાનું છે. શું વિચાર્યું છે તમે? આ ઘર છોડીને જતું રહેવાનું છે. હા, અચાનક આ ઘર છોડીને જશો ને તો
એક તો મારી ઉપર પહેલેથી ડાઉટ તો કરતા જ હતા. આ 4 વર્ષમાં હું નથી પકડાણી, પણ આજે પકડાઈ જઈશ તમારા લીધે. હાલ હાલ હવે જીબલી મારી વાત સાંભળ. મેં છે ને બધું જ પ્લાન વિચારીને રાખ્યો છે. હવે આ ઘરમાં કેમ પણ કંઈ કાઢી લેવાનું તો છે નહીં. કાલ સવારે મોટા ભાઈ બધી પ્રોપર્ટી મકાન બકાન બધું વેચી મારશે. હા, અને બાનું ઓપરેશન કરાવશે, કારણ કે કિડની ને ખબર નહીં શું શું ફેલ થઈ ગયું છે બાનું. તો હવે આપણી પાસે છે ને એક જ રસ્તો છે કે આપણે એમાં ભાગ આપવો પડે અને પૈસા આપવા પડે ને એ પહેલા આ ઘર છોડીને ભાગી જઈએ. જો મારી વાત સાચી છે, પણ લોકો વાતો કરશે તો શું વાતો કરશે? કે આ એમના દીકરાનો દીકરો રાતોરાત ભાગી ગયો. કોઈ કઈ નહીં વાતો કરે. હા, જે વિચારવું એ વિચારે. આપણે આપણું જોવાનું કે પછી એ બધાનું વિચારવાનું? હા, આપણું જોવામાં રહ્યા ને એમાં જ ફસાણા, નહીં તો કાઈ ના ફસાત. અને આ તમારા લીધે જ થયું બધું, જે થયું નહીં. ભાઈ પ્રોપર્ટી આવી હોત તો તને તારા ગાલ ફૂલીને દડા જેવા થયા હોત. આ નથી આવી એટલે જ તે સુકાઈ ગઈ છે, હમણાં દેખાય છે. ઓકળી આવી તો નથી ને શિબલા. હવે શાંતિ રાખ તું. હું તને કહું છું એટલું કર તું. હવે વધારે હોશિયારી નહીં મારતી મારી સામે. સાંભળી લે, બધાને બહાર ભેગા કર્યા છે અને મારી પાસે રસ્તો પણ છે કે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. તમે ડાયરેક્ટ એવું જ કહી દેશો તો સવાલ જવાબ થશે તો તમે શું કહેશો? જવાબ હું આપીશ, ખાલી સાથ પુરાવજે તું. જો બંનેના જવાબો સરખા હોવા જોઈએ. જવાબો સરખા હશે ને તો આ ઘરમાંથી જલ્દી આપણે બહાર નીકળી જશું. હું તો કહું છું આજે ને આજે એ લોકોને કહી દેશું કે અમે જઈએ છીએ. હા, પહેલા તમે શું જવાબ આપવાનો છો ને પેલા મને કહી દો, અને પછી બહાર જઈને ડબલ બોલી થશે. ડબલ બોલી નહીં થાય. સાંભળી લે, હા, બહાર જઈને કહેવાનું છે કે મારી નોકરી બીજે લાગી છે. હા, કામ માટે થઈને અમે લોકો બહાર જઈએ છીએ બીજા શહેરમાં. એટલે હવે અમે લોકો આ ઘરમાં નહીં રહી શકીએ. અચાનક કંપનીવાળાએ બદલી કરી છે અને મારે ત્યાં જવું જ પડશે. હા, અને એવું લાગશે તો અમે મહિને 15 દિવસે આટો મારતા રહીશું. વર્ષે એકવાર આવશું એમ કહી દેશું. જો બા જીવતા હોય તો આવશું, નકર કઈ નહીં. અને જો હું છે ને અહીંયા હાજર થઈશ ને તો ત્યાં મને નોકરી પરથી કાઢી મૂકશે. તમે વિચાર કરો કે બાની સેવા તમે લોકો કરજો, અમારાથી સેવા નહીં થાય. હા, માફ કરજો, અમને દુઃખ લાગશે, નાટક કરશું, થોડીક વાર રોશું પણ. એટલે એ લોકોને એમ થાય કે ના ના આ લોકો સાચા હતા બચારા, પણ એનો કામ ધંધો પાડીને દીકરાને અહીંયા થોડો રખાય. મોટો તો છે જ ને, અને ભાભી પણ છે, કામના શું છે, સેવા કરશે બાની. સાચી વાત છે તમારી હો આદિ. હા, આજ સુધી ભાભીએ કઈ સેવા જ નથી કરી બાની. આમ જુઓ ને તો બાની સેવા તો બધી મેં જ કરી છે. મારા હાથે જ બાને બધું મેં ખવડાવ્યું છે. એને સેવા નો કહેવાય, તે મારવા પાડ્યા 4 વર્ષમાં ટાળી દીધા. વાતો કરશો યા તમારા હિસાબે. મારી હિસાબે તો પાછું બધું મારું નામ આવ્યું ને. હે, એટલે કોઈને કહેતી નહીં હું સેવા કરતી હતી, નકર લેશે બધા ઉધડા હાથે. વાત કરે છે. અને મોટાને તો જરાય ખબર ના પડવા દેતી, નહીં તો ખબર નહીં લાલ ચોળ ને પીળો થાય. હા, મીરા ભાભી પણ કઈ ઓછા નથી. એ તો કેટલા વર્ષોથી મારી ઉપર શક કરે જ છે. આ 4 વર્ષ વીતી ગયા પણ જોઈ મારી ચાલાકી, હજી સુધી હું એમના હાથમાં નથી આવી. હા હા ભાઈ, તારી હોશિયારી મને ખબર છે જાસૂસ, કે તું કોઈના હાથમાં નથી આવતી. સારું કહેવાય હાથમાં નથી આવી. હાથમાં આવી હોત તો શું થાત એ વિચાર કર. અને હવે એ સમય આવી ગયો છે એટલે ચૂપચાપ બેસ. આપણે છે ને જલ્દી નીકળીએ, લોકો બહાર રાહ જોતા હશે. ચલો ચલો, આ મારે સેવા કરવાનો કોઈ ટાઈમ નથી. બાની હાલત કેવી થઈ ગઈ. શું કરીએ દીકરા, નસીબમાં લખેલું હશે ને. આપણે તો ઘણી કોશિશ કરી કે બાને વધુ જીવનમાં તકલીફ ન પડે ભવિષ્યમાં, પણ બા કોઈની વાત ન માની. આ નસીબની વાત નથી. હાથના કર્યા હૈયે વાગ્યા. કહેતા હતા તમે બધાય કે બા તમે આવું ન કરો, ડાયાબિટીસ છે, ભાત બટેકા એવું બધું ન ખાઓ, મીઠું ન ખાઓ. પણ એક સહડકો જાતો નહોતો. હલો, હા સર. અરે જુઓ, હું શું કહું છું કે તમે આ રીતના અચાનક આવું કંપનીમાં ફેરફાર કરો તો મારે તો કેવી રીતે ઘરમાં બધાને વાત કરવી? હા હા, જુઓ અત્યારે ઘરમાં અમારી પરિસ્થિતિ પણ બહુ ઓલી છે અને અમે લોકો થોડી મુશ્કેલીમાં પણ છીએ. હા જુઓ, કંઈ વાંધો નહીં, પણ હવે હું અત્યારે જ ઘરમાં બધાને વાત કરી દઉં છું ને આજે જ નીકળી જઈશું. કાલમાં તો હું હાજર થઈ જઈશ સાહેબ. હા, ભલે 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 ભલે. નીકળી જઈશું એટલે ક્યાં જવાનું? હા મોટાભાઈ, એટલે જ તમને બધાને વાત કરવા માટે જ અહીંયા આવ્યો છું. આ થયું છે એવું કે અમારા કંપનીવાળાએ અચાનક ડિસિઝન લીધું છે કે અમદાવાદમાં એક ઓફિસ કરી છે ત્યાં મને મોકલ્યો છે. એટલે હવે ત્યાં મારે કાલ સવારમાં હાજર થવાનું છે. એટલે અમે લોકોએ વિચાર્યું છે કે આજે ને આજે અમે આ ઘર છોડીને જઈએ છીએ ત્યાં રહેવા માટે. તો વાંધો નહીં ને, આજે જ જજો અને બાને સાથે લેતા જજો. બાને? હા, બાની આ હાલત છે એ પ્રમાણે તમારે બાની સેવા તો કરવી પડશે ને. તમે દીકરો ને વહુ છો બાના, તો સેવા નહીં કરો? ભાભી તમારી વાત સાચી છે, પણ હજુ તો અમારે રહેવાના ઠેકાણા નથી ત્યાં.
આમાં બાને કેમ લઈ જવા અમારે? મને તો એ ન સમજાયું કે ઘરના મકાન મૂકીને આ અચાનક તમારે અમદાવાદ કેમ જવું છે? અરે કઈ કારણ હશે ને? કીધું તો ખરા, અચાનક કંપની આ મારા જે બોસ છે, સર છે, એને મને કહ્યું કે તારે જ જવું પડશે. મેં ના પાડી કે ના અત્યારે મારા ઘરમાં બધાને મારી જરૂર છે, મારે અહીંયા જ રહેવું પડશે. પણ હવે એ માનતા નથી ને મારે એમની વાત માનવી પડે એમ છે. હવે તમે જ વિચાર કરો કે બાને દેખાતું ઓછું થઈ ગયું છે, તકલીફ વધારે છે. હવે આવા સમયમાં હું ત્યાં લઈને જઈશ તો કેમનું થશે? હા, સમય પણ તો તમારા હિસાબે જ આવ્યો છે ને આવડો. એટલે હા શું બોલો છો? અરે હા, બધું તો બાને ડાયાબિટીસના લીધે થયું છે ને, એમાં હું શું કરી શકું કે હેતલ શું કરે અમારા લીધે? એટલે ડાયાબિટીસ વધારી કોને? હા, તારી ઘરવાળીએ. એ મોટા ભાઈ શાંતિ હો. બરાબર જ કહે છે આદિ. શું બરાબર મમ્મી? આ બધા શું માંડ્યું છે તમે લોકો? હવે તારી ભૂલ ઉપરથી પડદા ઉઠાવ. હવે ખોટું બોલે છે ને એ સારું નથી લાગતું. તમારી બંનેની સત્ય હકીકત અમારી સામે આવી ગઈ છે. શું સામે આવી ગયું છે? શું છે આ બધું? શું બોલે છે? આદિ, હિરલ, બધાય ચૂપ રહ્યો. હા, મીરાએ ને અશોકે જે કીધું ને એ હાવ સાચી વાત છે. બા તમે આ શું કહો છો? મારી વાત હજી ખલાસ નથી થઈ. ઉભા રહ્યો. આ લોકો ને ખબર તો હતી જ કે મારો રોગ એટલો બધો વધી ગયો છે, તો એ લોકો મને ખાવામાં હાવ ઓછું દેતા, ચા મોળી દેતા, તો એ બરાબર જ દેતા હતા. ત્યારે આ આદિ અને હેતલ આવતા મારી પાસે અને એ જ કહેતા કે બા આ લોકો તમને મારી નાખવા માગે છે અને વધારે ખાંડ હું પીવું ને એના કરતાંય વધારે ખાંડ નાખીને મને ચા પીવડાવતા. પણ સાચું કહું, હું લાલચમાં આવી ગઈ હતી. આવું બધું ખાઈને થાકી ગઈ હતી. તો હેતલ અને આદિ મને જે ખવડાવતા ને એ મને બહુ ભાવતું. અને ઘણીવાર તો હવે આજે હું કહું છું, આદિ છે ને બહારથી એ મારા માટે બધું મીઠી વસ્તુઓ, ગુલાબજાંબુ બધું લાવતો ને મને ખવડાવતો કે બા આ લોકો નથી દેતા ને પણ તમે કોઈને કહેતા નહીં. અને આજે કેવો દિવસ આવીને ઊભો રહી ગયો, એ આ બેવના કારણ. ના, ફક્ત એ બેયના કારણે નહીં, કારણ તો તમે પણ છો. હવે મેં તો પહેલાં જ કીધું કે આમ હાથના કર્યા અહીંયા વાઈ ગયા છે. મારે લીધે જ તો આ બધું થયું છે. હા તો તમે જ તો કીધું હતું. હા છે ને, બધું તમે જ કીધું હતું મને કે પ્રોપર્ટીમાં છે ને ભાગ આપીશ, જે મારી સેવા કરશે, ધ્યાન રાખશે, એને બધું હું આપી દઈશ, મારા નામ પર છે. મને નહોતી ખબર કે બાને છે ને દુખાવો આટલો વધી જશે, એને ઓપરેશન માટે ગમે એટલા રૂપિયા ખર્ચી નાખશે, દવા માટે આટલા રૂપિયા વાપરી નાખશે. આ તમે તમારી પાછળ બધું વાપરી નાખ્યું, વધવા શું દીધું? આદિ, આટલું મોટેથી બોલવાથી ખોટું હાચું નહીં થઈ જાય. સાચું તમે હા, હું એમ બોલી હતી કે જે મારું ધ્યાન રાખશે, છેલ્લે સુધી સેવા કરશે એને હું મારી પાસે જે પણ કાંઈ છે ને એ દઈશ. એટલે એ બેવને લાલચ તો લાગી હતી, તો જ તો મને આવું. હવે તમે લોકો એકબીજા પર ઢોળવાનું બંધ કરશો કે નહીં? ભાભી આમાં મારો બસ કરે તર. તમે તો એક શબ્દ નહીં બોલતા. અને તું તારે પ્રોપર્ટી જોતી હોત તો એકવાર પ્રેમથી માગી હોત ને તો હું આપી દેત તને પ્રોપર્ટી. પ્રોપર્ટીની લાલચમાં તમે કોઈનો જીવ લેવા ઊભા થયા હતા. શરમ નથી આવતી આદિ? એ તો પારકી છે. તું તો આ ઘરનો દીકરો છે ને, એક દીકરો થઈને ઘરને બરબાદ કરવા ઊભો થયો હતો. શું ફાયદો થયો? આ મકાન આજે વેચવા કાઢ્યું છે એ ફક્ત ને ફક્ત તમારા બંનેની ભૂલના કારણે રસ્તા પર આવી ગયા છીએ. છે કોઈ જવાબ કે નહીં? આદિત્યભાઈ, તમારા ઘરે કોઈ નાનું બાળક હોય અને જીદ કરે, જ્યારે તમને ખબર છે કે એની જીદ ખોટી છે તો પણ તમે પૂરી કરશો નહીં ને? એમ ગરડા માણસનું પણ એવું જ હોય છે. એની બધી જીદો પૂરી કરવી જરૂરી નથી હોતી. પ્રોપર્ટીની લાલચમાં તમે બાને બીમાર કરી, એ બીમારીને વધારે કરી, અને પરિણામ શું આવ્યું? આખરે આખો પરિવાર રોડ પર આવી ગયો. પૈસા તો એક સમયે સમજ્યા કે કમાઈ લઈશું, પણ બા પાછા મળશે? બાની તકલીફો દૂર થશે? તકલીફો જ્યારે તને તાવ આવતો ત્યારે 3 દિવસ ઈ નો ખાતા, યાદ આવે છે? છો સાચી વાત છે તમારી કે મારી જ ભૂલ હતી. આ લાલચના કારણે બા તો મને કહેતા રહ્યા, પણ મારે સમજવાની જરૂર હતી. એમનો સારો દીકરો તો હું ત્યારે સાબિત થાત કે એમનું ધ્યાન રાખત, તમે લોકો જે કરતા હતા એમનો સાથ આપત. પણ મેં ખોટું વિચાર્યું. મને એમ હતું કે બધું મારા નામ પર કરી લો. અને અત્યારે
અત્યારે બધું વેચવાનો વારો આવ્યો છે. જે પામવા માંગતો હતો એ જ ગુમાવીને બેઠો છું. એ સાચું કહું તો સૌથી મોટા તો મારા બા. માફ કરજો, તમારી આવી હાલત થવી એનું કારણ અમે જ લોકો છીએ. હા, મારી પણ ભૂલ થઈ ગઈ. હા, આદિત્યએ જ્યારે મને વાત કરી હતી ને પ્રોપર્ટીની, ત્યારે મારે એમને સપોર્ટ નહોતો કરવો જોઈતો. બા, મને માફ કરી દેજો. મારા લીધે તમારી આંખો ગઈ. કાંઈ વાંધો નહીં બેટા, જે નસીબમાં લખ્યું હોય પણ પીડા માંડી હોય તો ભોગવવી જ પડે ને. તમે બેવ તો ખાલી નિમિત્ત માત્ર બન્યા હતા. હવે મારો ભગવાન જેમ રાજી હશે ને એમ થાય. હા, એ નથી બોલતા, હા એની મમતા બોલે છે. હા, અમે ક્યાંય નહીં જઈએ. આ પણ એક બહાનું હતું કે અમે અહીંયાથી ઘરમાંથી ભાગી જઈએ. અમે તમારી સાથે જ છીએ અને સાથે જ રહીશું.